તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવ્યા છીએ બેટા લેક્ચર નંબર 4 બેઝિક મેથ્સ નું ધોરણ 11 વાળા માટે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી ગયા છે કે સર ચેપ્ટર્સ ક્યારે ચાલુ થશે. તો બેટા ચેપ્ટર્સ કરતા પહેલા 10 વિડીયો બેઝિક મેથ્સના તમારે જોવા પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળે આંબા ના પાકે ગુજરાતી કહેવત છે. તમે નવા 11માં આવ્યા છો એટલે અત્યારે શું હોય છે? જોશ હોય, જનૂન હોય. બરાબર, હોવો જ જોઈએ, ના નથી. પણ બેટા મારું કહેવાનો મતલબ એમ કે બેઝિક ક્લિયરન્સ હશે તો આગળનું ઇઝી પડશે. આ હું તમને ચોખ્ખું કહું છું, કારણ કે જ્યારે હું તમને ક્વેશ્ચન સોલ્વ કરીશ ને જ્યારે ડીપીપી આવશે ને એ વખતે પછી તમે અટવાશો કે સર આ વસ્તુની થતી, આ વસ્તુની થતી. પ્રોબ્લેમ એ વખતે કન્સેપ્ટનો નહીં હોય કે કન્ટેન્ટનો નહીં હોય. પ્રોબ્લેમ એ વખતે એ થઈને ઉભો રહેશે કે તમારું બેઝિક ક્લિયર. બરાબર, સરસ મજાનો ગ્રાફનો વિડીયો, સરસ મજાનું બેઝિક એકવાર ભણી લેવું સારું, મારું માનવું એમ છે. બરાબર, જેમ કે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિયન, સંકલન અને વિકલન, તો સંકલન વિકલન કરવું જરૂરી છે, ગ્રાફ કરવા જરૂરી છે. બરાબર, એકમ વર્તુળ કરવું જરૂરી છે. આ બધી વસ્તુઓ તમને એવી લાગે પણ ખરેખર બહુ નીડ છે, બહુ જરૂરી છે ફિઝિક્સ માટે. બરાબર, ઇવન મેથ્સ વાળા વિદ્યાર્થીઓને આ વસ્તુ મેથ્સમાં કામ આવવાની જ છે. બરાબર, ક્યાંક ને ક્યાંક કેમિસ્ટ્રીમાં, ક્યાંક ને ક્યાંક ગણતરીમાં વસ્તુ તમને કામ આવશે. તો બેટા મોટા ભાગના વિદ્યાર્થી જોડાઈ ગયા છે ગ્રુપની અંદર. દેખો, વાતને સમજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રુપની અંદર જોડાઈ રહ્યા છે, મેસેજ આવી રહ્યા છે. જો તમે લેક્ચર દેખવામાં નવા હોય અને ડાયરેક્ટ યુટ્યુબ પરથી આવ્યા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, તો પછી હું તમને છેલ્લે ઓફિશિયલ નંબર આપીશ, તેની પર મેસેજ કરજો, તમને ગ્રુપમાં જોઈન કરી દઈશું. બીજી વાત એ કે 12મા વાળા તો રેગ્યુલરલી લેક્ચરો જોઈ રહ્યા છે, રોજના રોજ લેક્ચરો જોવાઈ રહ્યા છે. અમારી અંદર એનાલિસિસ ડેટા આવે, તમે જોઈએ કે 12મા વાળાના લેક્ચરો રેગ્યુલર જોઈ રહ્યા છે. બરાબર, અમુક વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોવે છે, રેગ્યુલર, એક દિવસ બી પાડતા નથી. મેસેજ બી કરે છે કે સાહેબ મને ડીપીપી મોકલો, આ મોકલો, તે મોકલો. પણ 11મા વાળા વિદ્યાર્થીઓ હજી થોડી જાગવાની જરૂર છે. લેક્ચર જોવાય છે 11માના, પણ કેવું, રજા આવી ગઈ, જોવાઈ ગયા. રજા ના આવી, પાછા ના જોવાય. તમારે ટાઈમ મેનેજ કરી અને આ જોવું પડશે. વિચાર કરો, ઘણા 12મા વાળા 11મા લેક્ચરો વ્યવસ્થિત જોવાનું ચાલુ કરી દીધું છે. કેમ? કારણ કે એમને ટેન્શન છે, એમને આગળ 1 વર્ષ પછી એક્ઝામ છે. બરાબર, થોડા સિરિયસ થઈ બેટા અને આપણે થોડું ફોકસ કરી દઈએ તો મજા આવી જાય, એક સારું આપણું રિઝલ્ટ બની જાય તો ખૂબ મજા આવે. બરાબર, તમે ચાલુ કરી દઈએ બેઝિક મેથ લેક્ચર નંબર 4 બેટા. તો અહીંયા અમુક વસ્તુ મેં અહીંયા લીધી છે, સમજવા જેવી વાત છે. શું સમજવા જેવી વાત છે? કે વાલીઓના, ઘણા વાલીઓના મને મતલબ મેસેજ આવે છે અને ઘણા વાલીઓ મને, અમારી જે ડિસ્કશન થતી હોય ત્યારે ઘણી બધી વાતો વાલીઓ કરે છે. ત્યારે એક વસ્તુ મેં જોઈ છે, ખોટું ના લગાડતા, પણ એક સાચી વાત કહું કે હાલના છોકરાઓની અંદર, એ હાલની જનરેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એકદમ શાંત છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે પણ થોડા એગ્રેસિવ છે. ઘણા એકદમ શાંત છે, બે વાર પૂછીએ ને કે ઉભો થા, બોલ બોલ, ત્યારે બોલશે. અને ઘણા એકદમ એગ્રેસિવ છે, નાની નાની વાતે ગુસ્સો કરી નાખે, નાની નાની વાતે મગજ ખરાબ કરી નાખે. કોઈએ કંઈ કહી દીધું તો મગજ ઉપર લઈ લીધું, આખો દિવસ એમાં વિચારવાનો ટાઈમ કાઢ્યો, ઓવર થિંકિંગ કરે, વિચાર કરે જ જાય અને ચીડિયા આવે, ગુસ્સો આવે, ખાવાનું ના ખાય. ઘણા બધા વાલીઓ અમને બધું કહેતા હોય, અમે શેર કરતા હોય એટલે અમારી વાતચીત થતી હોય. ઘણી બધી મમ્મીઓના ફોન ખાસ આવતા હોય. બરાબર, કે આજ તો મારે ઝઘડો થઈ ગયો, આજ તો મને છોકરી મારી જોડે વાત નથી કરતી. બરાબર, મારો છોકરો મારી જોડે બોલતો નથી, ઘરે આવીને મારી પર ગુસ્સો કર્યો હતો, તકિયું પછાડ્યું હતું, ઓશિકા પછાડ્યું હતું, રાડો પાડી હતી. બરાબર, કંઈક ને કંઈક નાનું મોટું ભાઈ બહેન સાથેના ઝઘડા, નાના મોટા ભાઈ બહેન હોય જોડે તો ઝઘડા થાય જ. અને નાના ટેણીયાઓ પાછા આપણને સતાવે. સાચી વાત છે. બરાબર, મારી બી નાની બહેન છે, મને બી ખબર જ છે કે એ લોકો આપણને હાથે કરે. અને મમ્મી પપ્પા શું કરે, નાનાઓને કંઈ ના બોલે, ભૂલ આપણી જ કાઢે. બરાબર, મોટા ભાઈ બહેનો તો સાંભળવું પડે, નાના ભાઈ બહેનો હોય તો બી સાંભળવું પડે. મોટા ભાઈ બહેનો તો મોટા ભાઈ બહેનનું સાંભળવું પડે, નાના હોય તો મમ્મી પપ્પાનું સાંભળવું પડે. બરાબર, તો આવી બધી સિચ્યુએશન લાઈફમાં ક્યાંક ને ક્યાંક થતી હશે તમારી લાઈફની અંદર. તમે નહીં, મારી લાઈફની અંદર બી સિચ્યુએશન થતી. હરેક વ્યક્તિ આ ફેઝમાંથી પસાર થાય છે. બીજી વસ્તુ એ થાય કે ઘણીવાર મહેમાન આવી જાય, ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય, કાકા મામા ફઈ ફુવાના છોકરા છોકરી રહેવા આવી જાય વેકેશનની અંદર, એ ડિસ્ટર્બન્સ ઊભું કરી નાખે. આપણે ભણવું બી હોય છતાં બી કોઈ વાર ભણવાનું રહી જાય અને પછી શું થાય કે આખો દિવસ વેસ્ટ જાય અને પછી રાતે આપણે બેસી લેવા વિચારો આવે કે સારું આજ કહી લીધું, એટલે ગુસ્સો આવે આપણને આપણી ઉપર કે સારું યાર આખો દિવસ બગડી ગયો મારો. એવું થાય કે નહીં થતું? એવું થતું હશે અમારી લાઈફમાં, અમારા ફેઝમાં. જ્યારે અમે સ્ટુડન્ટ લાઈફમાં તમારે જેમ હતા ત્યારે વસ્તુ થતી બેટા. બરાબર, તો પહેલી વસ્તુ તો એ કે ગુસ્સો આવે, મને પણ ગુસ્સો આવે, હું એવું નહીં કહેતો ગુસ્સો નહીં આવતો, આવે કોઈ વાર મને બી ગુસ્સો. પણ મેં ધીમે ધીમે એંગરને કે ગુસ્સાને કંટ્રોલ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો.
એને એકદમ ઓછો કર્યો અને ગુસ્સાને એકદમ શાંત કરવો. માનું છું કે કોઈ દિવસ આપણને ગુસ્સો આવી જાય એ વાત અલગ છે, પણ રોજ ચિલ્લાવવું, રોજ ગુસ્સો કરવો, જોર જોરથી બોલવું, એનાથી ઘણું બધું નુકસાન જાય છે. બરાબર. મેં કીધું મારા એડિટર સાહેબને બી સમજાવું છું કે થોડું મગજ શાંત રાખ. બરાબર, સમજાવવું પડે. બેટા શું થાય કે ગુસ્સો આવે એટલે શું થાય, એની રિસર્ચ છે, સ્ટડી છે. આ ખરેખર સાચી વાત છે, થોડી સમજવા જેવી વાત છે. તો સમજો 2 મિનિટ કે ગુસ્સો એક એવી પ્રાકૃતિક ભાવના છે કે જે ત્યારે થાય કે આપણને લાગે આપણી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા કોઈ અમારું અપમાન કરે છે. શિક્ષકે ક્લાસમાં કંઈક કહી દીધું, 2 શબ્દો કહી દીધા કે મગજમાં ઘૂસી ગયું, કંઈક બોલી ગયા, મગજમાં ઘૂસી ગયું, 2 દિવસ બગડશે. પણ એ 2 દિવસમાં કોઈ બીજા હજારો વ્યક્તિ તમારાથી આગળ નીકળી જશે. તમે જ લોજિકલી વિચારો કે આજ તમે લેક્ચર નહીં દેખતા, છોડી દો છો, મહેમાન આવી ગયા, આ આવી ગયું, તે આવી ગયું, ગ્રુપમાં બીજા જે છોકરાઓ છે એ આ લેક્ચર ટાઈમસર દેખી લેશે, તો એ તમારો જે દિવસ બગડ્યો એ દિવસમાં એ લોકો તમારાથી કોમ્પિટિશનમાં આગળ થઈ ગયા. તમે જે કલાકો બગાડી રહ્યા છો એ કલાકોમાં કોઈ લેક્ચર જોઈ રહ્યું છે, તમારાથી આગળ નીકળી રહ્યું છે. બરાબર. તો એ થોડું આ વસ્તુને સમજો વાતને. ગુસ્સો આવે ત્યારે શું થાય બેટા, તો શું થઈ શકે, તો દિમાગમાં સ્ટ્રેસ હોર્મોન, બરાબર, એ બંને ઉત્પન્ન થાય. સ્ટ્રેસ હોર્મોન, હૃદયના ધબકારા વધી જાય અને બીપી વધી જાય. દેખો વસ્તુને સમજો બેટા, ગુસ્સો કેટલો હાનિકારક છે. રક્તવાહિનીઓ આપણી સંકોચાય, રક્ત પ્રવાહ આપણો અસર થાય, રક્ત પ્રવાહ ઉપર અસર થાય, પાચન તંત્ર ઉપર બી બેટા અસર થાય, એસિડિટી થાય, અલ્સરની શક્યતા થઈ જાય. ગુસ્સાના કારણો દેખો, શરીર ફાઇટ અથવા ફ્લાઇટ મોડમાં આવી જાય છે. તો ગુસ્સો કરવો જોઈએ નહીં. આ ફેરફાર જો વારંવાર થાય તો ઘણા ગંભીર રોગો થઈ શકે છે. બરાબર. જે આપણને ગુસ્સો આવતો નાની નાની વાતમાં, એ તો હું ખાસ કહું છું, કારણ કે હમણાં જ અમારી એક વાલી પાસે ડિસ્કશન થઈ હતી. એક મમ્મીનો ફોન આવ્યો હતો કે મારી છોકરીને મારે રોજ ઝઘડો થાય છે. એક વાલી એમ કીધું કે ભાઈ 2 નાના ભાઈ બહેન રોજ લડાય છે અને મોટી છોકરી 12મા ધોરણની અંદર છે સાહેબ, એ એને બોલ કરે એટલે એનું દિમાગ ખરાબ થાય. તો આપણે આપણું દિમાગ ખરાબ નહીં કરવાનું, હટી જવાનું. ટીવી દેખતા હોય પેલા હેરાન કરતા, ટીવી રિમોટ આપી દેવાનું. આપણે આપણું સાયન્સ છે, અત્યારે આપણું ફોકસ ખાલી સાયન્સ ઉપર હોવું જોઈએ. બીજું શું થાય બેટા, તો મેઇન વસ્તુ એક વસ્તુ રાખો કે યાદશક્તિ અને દિમાગ પર અસર થાય. યાદશક્તિ પર પણ ગુસ્સાથી અસર થશે. બરાબર. 1-2 એક્ઝામ્પલ મેં એવા જોયા છે કે 2-3 વર્ષ પહેલા એ વ્યક્તિ બહુ પાવરફુલ હતી. ધીમે ધીમે એના મગજમાં જે ગુસ્સો અને એંગર અને ટેન્શન તણાવના કારણે હાલની તારીખમાં વચ્ચે એવો સમય આવ્યો 6 મહિનાનો ફેઝ કે એ ધીમે ધીમે બધું ભૂલવા લાગી, નાની નાની વસ્તુ ભૂલી જતી, ભૂલે. હવે ધીમે ધીમે જેમ જેમ એંગર ઓછું કર્યું એમ એના ફેઝમાં રિકવરી આવવાની ચાલુ થઈ ગઈ. તો બેટા યાદશક્તિને દિમાગ પર 100% અસર થાય. રિસર્ચ મુજબ વધુ પડતો ગુસ્સો અને સ્ટ્રેસ દિમાગના તે ભાગની બરાબર નાબૂદ કરે છે જે યાદશક્તિ શીખવાની ક્ષમતા માટે જવાબદાર છે. તો જે દિમાગનો જે ભાગ આપણને યાદશક્તિ શીખવે છે અથવા યાદ રાખવાનું શીખવે છે એની પર અસર કરે છે. બીપી વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, તો સમય હાર્ટ રેટ વધે, બ્લડ પ્રેશર વધે. જો આ વારંવાર થાય તો બીપીની પ્રોબ્લેમ આવી જાય, હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી શકે, ડાયાબિટીસનું જોખમ વધી શકે ગુસ્સો આવે તો. એ સ્ટ્રેસ હોર્મોન વધવાથી ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટી જાય. દેખો સમજો, બરાબર. બ્લડ સુગર લેવલ વધે અને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે ગુસ્સો કરવાથી. બરાબર. આ બધું મેં જાણે જાણ્યું, જે વાંચ્યું ત્યારે મને બી થયું કે સારું હવે આપણે બી ગુસ્સો નહીં કરવો. બરાબર. પાચન તંત્ર પર ખરાબ અસર, વારંવાર ગુસ્સો કરવાથી એસિડિટી, ગેસ, અપચો, પેટમાં દુખાવો, અલ્સર થઈ શકે. તમારી બેટા ઊંઘ પર અસર થાય. ગુસ્સો અને સ્ટ્રેસ ઊંઘને બગાડે, જેના કારણે થાક, ચીડિયા પણ લાગે. બરાબર. માનસિક તણાવ ઉભો થાય. ઇમ્યુનિટી, ભલે લેક્ચર આપણે ચાલુ કરી, ભલે 20 મિનિટ વધારે થતી લેક્ચરમાં, 1 કલાક 20 મિનિટનું ભલે બનતું, પણ આ સમજવાની વાત છે તમારા માટે. તો બેટા રોગ પ્રતિકારક શક્તિ બી આપણી ઘટી જાય ગુસ્સો કરવાથી. લાંબા સમય સુધી ગુસ્સો સ્ટેટમાં રહેતા લોકોની રોગ પ્રતિકારક શક્તિ કમજોર પડે છે, તેઓ વારંવાર બીમાર પડી જાય છે. ગુસ્સો, જે વ્યક્તિને બચપન તેનું નાક ઉપર ગુસ્સો ચાલુ રહેતો હોય એને બીમાર વધારે પડતું હશે. માનસિક સ્વાસ્થ્ય પર અસર, તો આપણું મેન્ટલ હેલ્થ જે કહેવાય ને, મેન્ટલ હેલ્થ એ બહુ ખરાબ થઈ જાય. ડિપ્રેશન, એન્ઝાયટી, ચિંતા, નકારાત્મક વિચારો, સંબંધોમાં તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે. હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. તો ગુસ્સો થવો સ્વાભાવિક છે, પરંતુ તેને નિયંત્રણમાં રાખવો ખૂબ જરૂરી છે. શાંત રહેવું, વિચાર કરો, સમય પર ગુસ્સાને કાબૂમાં લેવો એ સાચા સ્વાસ્થ્યની જીવનની ચાવી છે. તો આ વસ્તુ જે છે એની પર થોડું ધ્યાન આપજો. ઇવન 12મા વાળા લેક્ચર જોઈ રહ્યા હોય તો આ જ વસ્તુ હું 12માં બી લેવાનો છું અને આ જ વસ્તુ 12માં સમજવાનો છું. બહુ સારું એવું લખ્યું છે, બહુ મસ્ત મજાની વાત લખી.
અને મોટાભાગના સ્ટુડન્ટ લાઈફની અંદર આ પ્રોબ્લેમ થતા રહેતા હોય છે. અમે બી ફેસ કર્યા છે, તમે બી એને ફેસ કર્યા છો, પણ જેમ બને એમ શાંત રહેવાનો પ્રયત્ન કરજો. બરાબર, શાંત રહેવું એટલે એવું શાંત નહીં, મસ્તી કરવી, મજાક કરવી, મજામાં રહેવું. બરાબર, પણ ગુસ્સો ના કરવો, આ વસ્તુને થોડું ધ્યાન રાખજો. ચલો એના પછી બેટા આપણે વાત કરી યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળ. લાસ્ટ જે લેક્ચરમાં આપણે જોયું હતું સ્મોલ એંગલ એપ્રોક્સિમેશન. જૂના 3 લેક્ચર ના જોયા હોય તો જોઈ લેજો, તો તમને મજા આવશે. પછી લેક્ચર બનાવજો. બેટા એકમ વર્તુળ એટલે શું કહેવાય, યુનિટ સર્કલ એટલે શું બેટા? તો યુનિટ સર્કલની વાત કરી બેટા, તો અહીંયા યુનિટ સર્કલ જે લીધું કે આ બધાની જે ત્રિજ્યા છે બેટા એ 1 મીટર જેટલી છે. સમજો, અહીંયા 1 મીટર, અહીંયા 0 છે, અહીંયા બી ત્રિજ્યા કેટલી છે બેટા 1 મીટર છે, અહીંયા બી ત્રિજ્યા કેટલી છે બેટા 1 મીટર છે, અને અહીંયા બી ત્રિજ્યા કેટલી છે બેટા 1 મીટર છે. યસ, ઓકે. હવે બીજી વસ્તુ અહીંયા એક શીખવા મળે કે અહીંયા હું કાટકોણ મૂકી દઉં, અહીંયા હું કાટકોણ મૂકી દઉં. કાટકોણ એટલે ખબર પડે ને, કાટખૂણિયું દેશી ભાષામાં. તો અહીંયા હું કાટખૂણિયું મૂકી દઉં. લો ભાઈ પેનડ્રાઈવ લઈ લો, પેનડ્રાઈવની પર હાથ લાગી જાય છે. બરાબર, તો અહીંયા હું કાટખૂણિયું મૂકી દઉં તો શું થાય બેટા? હું અહીંયા કાટખૂણિયું મૂકી દઉં, 0, અહીંયા 90, અહીંયા 180 થઈ જાય. આપણે શીખેલા છીએ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે કેવી રીતના કામ કરે યુનિટ સર્કલ એકમ વર્તુળ, કે હંમેશા અહીંયાથી ચાલુ થાય તો અહીંયા બેટા હોય 0 ડિગ્રી. 0 ડિગ્રીથી ભમતું ભમતું જ્યારે અહીંયા આવે ત્યારે અહીંયા બને 90 ડિગ્રી. બરાબર, તો કેવું બનશે 90 ડિગ્રી. 90 ડિગ્રી ના દેખાતું હોય તો જોઈ લો, એક અહીંયા અને એક અહીંયા. જોઈ લો આ ખૂણો કેટલાનો બની રહ્યો છે બેટા? 90 નો બની રહ્યો છે. બને કે નહીં બનતો? આ બધા 90 ના ભાગ પડી રહ્યા છે. બરાબર, તો અહીંયા 90 ડિગ્રી આવે. 90 ડિગ્રી પૂરું થાય બેટા તો કે 0, પછી અહીંયા આવી જાય 90 ડિગ્રી. બરાબર, 90 ડિગ્રી તમે શું કહેશો બેટા? તો 90 ડિગ્રી તમે કહેશો π/2. બરાબર, ચલો 90 ડિગ્રી આવી જાય અને રેડિયનમાં હું જોડે જોડે લખતો રહું છું. એના પછી બેટા અહીંયા કેટલું આવે? તો અહીંયા 180 ડિગ્રી આવે. આ રાઉન્ડ શેપમાં ફરી રહ્યું છે. 180 ડિગ્રીને શું કહેવાશે બેટા? તો તમે કહેશો પાઈ. એના પછી 180 થી પાછા 90 એડ કરવાના. દેખો 90, 9, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27. તો અહીંયા આવશે 270 ડિગ્રી. 270 ડિગ્રીને કહેવાશે 3π/2. વાતને સમજજો. પાછા 90 ઉમેર્યા, પાછા અહીંયા તો કેટલું થઈ ગયું? 360 ડિગ્રી. એટલે કે કહેવાશે 2π. એટલે અહીંયા એવું કહેવાય છે. શું કહેવાય છે? તો એટલે ઘણા બધા સાહેબો એવું કહેતા હશે કે જ્યારે થોડી હાઇલાઇટેડ પેન લઈ લઈએ, કે જ્યારે પૃથ્વી એક ચક્કર પૂરું કરે ત્યારે 360 ડિગ્રી ભ્રમણ કર્યું કહેવાય. કોઈ પણ વસ્તુ ગોળમાં એક ચક્કર પૂરું કરે એટલે કેટલું ભ્રમણ કર્યું કહેવાય બેટા? 360 ડિગ્રી ભ્રમણ કર્યું કહેવાય. 360 ડિગ્રી, 360 ડિગ્રી ફરી ગયું. બરાબર, આ 360 ડિગ્રી ફરી શકે એવું એક્ઝામ્પલ કયું છે? બરાબર, તો બેટા ગોળ આવું હોય ને એ 180 ડિગ્રી ફરી શકે, આમ અને આમ એ 180 ડિગ્રી ફરી શકે, 360 ડિગ્રી ફરી શકે. બરાબર, વાતને સમજો. તો 360 ડિગ્રી ફરી શકે. પૃથ્વી ચક્કર પૂરું કરે ત્યારે 360 ડિગ્રી ભ્રમણ કર્યું કહેવાય. 360 ડિગ્રી ભ્રમણ કરી શકે પૃથ્વી જ્યારે એક ચક્કર પૂરું કરે. હવે બેટા હજી આમાં 90 ઉમેરીએ તો હજી આમાં 90 ઉમેરીએ તો કેટલા થઈ જશે બોલો? તો હજી આમાં 90 ઉમેરી દઈએ આની અંદર તો થઈ જશે 430. બરાબર, સોરી 450, 430, 450 આવી જશે. 450 ડિગ્રી. 450 ડિગ્રી આપણે રેડિયનમાં ફેરવીએ તો કેટલા રેડિયન થશે? 5π/2. બરાબર, ચલો એના પછી 450 થી આપણે આગળ જઈએ તો કેટલું આવશે બેટા? 9 નો ઘડી બોલો, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54. તો અહીંયા જશે 540 ડિગ્રી. ચલો 540 ડિગ્રી કેટલું આવશે? અહીંયા 3π આવશે. 9 છ 54, 9 સીધા 63, અહીંયા આવશે 630 ડિગ્રી. 630 ડિગ્રી આપણને કેટલું મળશે? અહીંયા 7π/2 મળશે. બરાબર, એના પછી કેટલું આવશે? તો અહીંયા આવશે બેટા 720 ડિગ્રી. 720 ડિગ્રી કેટલું મળશે મને? 4π મળશે. આ સાયકલ ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે. આ સાયકલ ક્યારે બંધ થવાની નથી.
આ સાયકલ હંમેશા ચાલુ રહેશે. આવી રીતના ગોળ 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 આ સાયકલ હંમેશા ચાલુ જ રહેવાની છે. વાતને સમજ પડી કે ના પડી? આ અનંત સુધી ચાલુ રહેશે, આ બી અનંત સુધી ચાલુ રહેશે બેટા, આ બી અનંત સુધી ચાલુ રહેશે અને આ બી અનંત સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ભમી રહેશે. હવે બીજી વસ્તુ બેટા કે અહીંયા હું બે એક્સિસ માની લઉં કે આ એક્સ એક્સિસ હોય મારી જોડે, વાતને સમજજે, અને આ મારી જોડે વાય એક્સિસ હોય. વાતને સમજજે, એક્સ એક્સિસ હોય, આ વાય એક્સિસ હોય. તો અહીંયા 0 થી કેટલા ઉપર છે? 1 ઉપર છે. તો અહીંયા કયા કયા બિંદુ મળશે બેટા? તો જો એક્સ એક્સિસ ઉપરની વાત કરવામાં આવે તો સાહેબ તમે અમને કીધું હતું કે એક્સ ઉપર 1, વાય ઉપર 0. યસ સર, 1 મીટર છે. જો વાય ની વાત કરવામાં આવે તો એક્સ ઉપર 0, વાય ઉપર 1. યસ સર, અહીંયા બિંદુ મળશે 1 મીટર ત્રિજ્યા પ્રમાણે. અહીંયા સાહેબ પૂછીએ તો એક્સ ની -1, વાય ની 0. યસ સર. અહીંયા વાય મળશે તો કે 0 એ માઇનસ, કારણ કે નીચે છે માઇનસ મળશે. આપણને ખબર છે ને કે અહીંયા હશે -y અને આ સાઈડના ભાગે હશે -x. આ મને ખબર છે સાહેબ. અહીંયા બધું માઇનસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે, અહીંયા પ્લસ. ઓકે, હવે આપણે અહીંયા જીવનમાં બે વસ્તુ યાદ રાખવાની. શું વસ્તુ યાદ રાખવાની? તો મને સાબિત નહીં કરાવતો, બે વસ્તુ યાદ રાખાવું છું કે x બરાબર તમારે યાદ રાખવાના cos θ અને y બરાબર તમારે યાદ રાખવાના sin θ. બે વસ્તુ યાદ રાખવાની, x બરાબર cos θ અને y બરાબર sin θ. યાદ રહેશે કે નહીં રહે? ખબર પડી? હવે અહીંયાથી જબરજસ્ત એક મસ્ત વસ્તુ તમને સમજાવું છું, તમને મજા આવી જશે. ખરેખર સમજવા જેવી વસ્તુ છે. અહીંથી એક સારી વસ્તુ હું સમજાવી રહ્યો છું, તમને ખરેખર સમજવા જેવી લાગશે, ખરેખર મજા આવી જશે. વાતને સમજજો. દેખો હું તમને શું કહી રહ્યો છું. પણ આપણે અત્યારે આ એક્સ એક્સિસને પકડીએ. જો કઈ એક્સિસને પકડીએ? આપણે એક્સ એક્સિસને પકડીએ અને એક્સ એક્સિસ ઉપર જોઈએ કે એક્સ એક્સિસ ઉપર મને કયા કયા એંગલ મળે છે. કોને પકડીએ આપણે? એક્સ એક્સિસને પકડીએ અને એક્સ એક્સિસને આપણે જોઈએ કે એક્સ એક્સિસ ઉપર મને કયા કયા એંગલ મળે છે. બરાબર, એક્સ એક્સિસને પકડીએ. હવે આ જ મતલબ અહીંયા જ જો પોસિબલ થતું હોય તો આની પાછળ જ આપણે પેજ લાવી દઈએ. ક્યાં આવ્યું પેજ? તમારો જે આવ્યું નહીં, ક્યાં આવ્યું? અહીંયા આવી ગયું. ચલો આવી. તો બેટા હવે આપણે અહીંયાથી એક્સ એક્સિસને અલગ કાઢીએ. તો અહીં એક્સ એક્સિસને અલગ લાવું છું. દેખો સમજો, અહીંયા એક્સ એક્સિસને આપણે અલગ લખીએ. એક્સ એક્સિસ ઉપર મને કયા કયા એંગલ મળી શકે, કયા કયા ખૂણા મળી શકે, વાતને સમજીએ. અને એની પ્રશ્નો કેવા પૂછાશે સમજી વાતને. તો બેટા મેં અહીંયા લઈ લીધી છે એક્સ એક્સિસ. વાતને સમજશે. હું વ્યવસ્થિત દોરું છું. બરાબર, મારે કામ પરફેક્ટ જોઈએ તો થોડી વધારે મજા આવે કે મેં અહીંયા લઈ લીધી છે એક્સ એક્સિસ અને અહીંયા હું લઈ લઈશ વાય એક્સિસ. યસ, ડન. ઓકે બેટા, હવે આપણે એને સોલ્વ કરીએ. દેખો વાતને સમજો કે એક્સ એક્સિસ ઉપર મને શું શું મળતું હતું. જો સમજો વાતને. થોડા એક્સ એક્સિસ ઉપર મને એક બિંદુ અહીંયા મળતું હતું જેની વેલ્યુ હતી 1a0. બરાબર, એક બિંદુ મને અહીંયા મળતું હતું જેની વેલ્યુ હતી -1a0. મેં તમને કીધું હતું કે એક્સ બરાબર યાદ રાખવાના cos θ અને y બરાબર યાદ રાખવાના sin θ. ઓકે સર, ઓકે બરાબર. અહીંયા જ્યાં 1 0 મળતા હતા ને ત્યાં મને કયા એંગલ મળશે? હંમેશા અહીંયા મને કયા ખૂણા મળશે? તો સર એક તો 0 ડિગ્રી, પછી એક 2π ડિગ્રી, પછી એક 4π ડિગ્રી, પછી એક 6π ડિગ્રી, પછી એક 8π ડિગ્રી, પછી એક 10π ડિગ્રી, પછી અહીંયા આવશે 12π ડિગ્રી. તો અહીંયા બેટા હંમેશા બેકી સંખ્યામાં કામ ચાલુ છે. મજા આવી કે નહીં? હા, હવે અહીંયા હંમેશા ગોખવાની જરૂર નહીં. 0, 2π, 4π, 6π, 8π, 10π, પાઈની જગ્યાએ 180 મૂકી દો એટલે તમને ડિગ્રીમાં બી મળી છે. બરાબર, આઈડિયા આવી કે નહીં? અહીંયા કેટલું મળશે? અહીંયા શોધવાનું છે તો કે અહીંયા આવશે પાઈ, પછી અહીંયા આવશે કે 3π, પછી અહીંયા આવશે કે 5π, પછી અહીંયા આવશે કે 7π, પછી અહીંયા આવશે કે 9π, ડોટ 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 અહીંયા બી ચાલુ જશે. તો
તો અહીંયા બેકી સંખ્યા હશે, અહીંયા એકી સંખ્યા હશે. યસ સર, અહીંયા સુધી મને આઈડિયા આવી ગયો. હવે બેટા મને ખબર છે કે જ્યારે એક્સ એક્સિસની વાત આવે ને ત્યારે એક્સ એક્સિસ ઉપર હંમેશા y નું મૂલ્ય કેવું હોય? 0 હોય. એક્સ એક્સિસ ઉપર હંમેશા y નું મૂલ્ય કેવું હોય? 0 હોય. એક વસ્તુ ફિક્સ કે એક્સ એક્સિસ ઉપર હંમેશા y નું મૂલ્ય કેવું હશે? 0 હશે. તો એક્સ એક્સિસ ઉપર સાઈન નું મૂલ્ય કેવું હશે? 0 હશે. તો એક્સ એક્સિસ ઉપર જેટલા બી મને એંગલ મળી રહ્યા છે એ બધા માટે સાઈન નું મૂલ્ય કેવું આવશે? 0 આવશે. કારણ કે y બરાબર શું થાય? સાઈન થીટા. તો એક્સ એક્સિસ ઉપર y નું મૂલ્ય કેવું હોય? 0 હોય. એક્સ એક્સિસ ઉપર y નું મૂલ્ય કેવું હોય? 0 હોય. દેખી લો, ચેક કરી લો બેટા. અહીંયા x અને અહીંયા y ની વેલ્યુ 0, અહીંયા x અને અહીંયા y ની વેલ્યુ 0. તો એક્સ એક્સિસ ઉપર હંમેશા y ની વેલ્યુ કેવી હોય? 0 હોય. હંમેશા એક્સ એક્સિસ ઉપર y ની વેલ્યુ કેવી હોય? 0 હોય. તો એક્સ એક્સિસ ઉપર જેટલા બી ખૂણા બની રહ્યા છે, જેટલા બી એંગલ મળી રહ્યા છે એ બધા માટે y નું મૂલ્ય કેવું હશે? 0 હશે. તો હું લખી શકું કે ભાઈ સાઈન પાઈ લઈ લો, બરાબર, સાઈન 2π લઈ લો, સાઈન 0 ચાલુ કરીએ. હું લખી શકું બેટા અહીંયા આવું કે સાઈન 0, પછી લખી શકું સાઈન 2π, 3π, 4π, 5π, 6π, 7π, 8π, 9π, 10π. પાઈની મલ્ટિપ્લિકેશનમાં 100π, 1000π, 200π ગમે તે લઈ લેશો એનો આન્સર હંમેશા કેટલો આવશે? 0 આવશે. તો આ એક્ઝામમાં પૂછાય કે સાઈન 0 ની કિંમત 0, સાઈન પાઈ ની કિંમત 0, સાઈન 2π ની કિંમત 0, સાઈન 3π ની કિંમત 0, સાઈન 5π ની કિંમત 0, સાઈન 10π ની કિંમત 0. પતી ગયું. મસ્ત મજાની વાત યાદ રહી ગઈ, ખબર પડી. ગમે ત્યારે પૂછાય તમને આવડવું જોઈએ. તો સર સાઈનની વાત તો મને ખબર પડી ગઈ, ચલો એ વાત ફાઇનલ છે. ઓકે, હવે કોસની વાત કરીએ તો જ્યાં બેકી સંખ્યા દેખાઈ રહ્યા છે ત્યાં x બરાબર 1 છે. ઓકે, અને x બરાબર cos થીટા. તો અહીંયા હું લખી શકું કે cos 2π 4π 0 ચાલુ થાય કે cos 0 2π 4π 6π 8π 10π 12π ડોટ ડોટ ડોટ. અહીંયા જવાબ કેટલો આવી જશે? 1. બેકી સંખ્યામાં x નો જવાબ કેટલો હતો? 1. તો બેકી સંખ્યાના જેટલા બી ખૂણા હતા એમાં x નો જવાબ 1 મળતો હતો. તો cos બરાબર 1. તો તમે કોઈ બી પૂછી લે, cos 0 તો કે સાહેબ 1, cos 2π તો કે 1, cos 4π તો કે 1, cos 6π તો કે 1, cos 8π તો કે 1. આવડશે. એના પછી અહીંયા cos યાદ કરી કે cos અહીંયા તો -1 તો કે cos π 3π 5π 7π 9π 11π 13π બધાની માટે વેલ્યુ કેટલી આવી જશે? માઇનસ. આવડશે. તો અહીંયાથી પૂછાશે બધી વસ્તુ યાદ રાખજો. હવે અહીંયા 10 બી પૂછાઈએ કે બેટા, તો 10 ની વેલ્યુ કેટલી આવશે? તો sin બાય cos. જો sin 0 હોય તો 10 બી કેવું હોય? 0. તો કે 0 2π 3π 4π 5π 6π 7π 8π 9π 10π બધા માટેની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો સાઇન, કોસ અને ટેન ની વેલ્યુ અહીંયાથી આપણને મળી ગઈ. આવડી ગયું? મજા આવી ગઈ? આપણે આગળ નીકળીએ. આગળ જઈએ બેટા. તો અહીંયા આપેલો છે દેખ વાય, આને સમજજે, અને અહીંયા આપેલો છે -y. હવે ખબર છે કે y ઉપર સાઇન મળશે, કોસ ની વેલ્યુ કેવી રીતના આવશે? 0. પણ અહીંયા y ની વેલ્યુ કેવી રીતના લખવી એ શીખવાડીએ કે સાહેબ અહીંયા એક પોઈન્ટ મળતો હતો, આ પોઈન્ટ ઉપર આન્સર હતું 0 એ 1. સાહેબ અહીંયા એક પોઈન્ટ મળતો હતો, આ પોઈન્ટ ઉપર આન્સર હતો 0 એ -1. અહીંયા x 0 હતા, y ની વેલ્યુ એકવાર -1 હતી અને એકવાર y ની વેલ્યુ કેટલી હતી? 1 હતી. 2 પોઈન્ટ મળતા હતા. ઓકે સર, હવે હું તમને શીખવાડું કેવી રીતના આને લખવાનું. જેમ અહીંયા આપણે એંગલ શીખ્યા 0 2π, અહીંયા એકી સંખ્યા, સોરી અહીંયા બેકી સંખ્યા, અહીંયા એકી સંખ્યા. અહીંયા તમારે એંગલ કેવી રીતના લાવવાના તો હું સિસ્ટમ શીખવાડું. જો π/2 આવી રીતના હાથ કરો, π/2 3π/2, 5π/2 7π/2, 9π/2 11π/2, 13π/2 15π/2, 17π/2 19π/2, 21π/2 23π/2, 25π/2 27π/2. આવી રીતના ચાલે જશે. જો સમજો કેવી રીતના યાદ રાખશો તો અહીંયા યાદ રાખશો કે ભાઈ π/2 અહીંયા આવશે, 3π/2 અહીંયા આવશે, 5π/2 અહીંયા આવશે, 7π/2 આ રીતે યાદ રાખવાના. અહીંયા આવશે 9π/2 તો અહીંયા આવશે 11π/2,
બરાબર. બાજન પાઈ બાય 2 નો ગુણાકાર અહીંયા આવશે 13 પાઈ બાય 2, અહીંયા આવશે 15 પાઈ બાય 2, અહીંયા આવશે 17 પાઈ બાય 2, તો અહીંયા આવશે 19 પાઈ બાય 2. આ રીતે ચાલે જશે સ્ટેપ ટુ સ્ટેપ. આવડશે કે નહીં આવડે? આપણે શીખ્યા છીએ કે એક્સ વાય ઉપર એક્સ ની વેલ્યુ કેવી આપેલી છે? 0. તો કોસ માટે બધા ખૂણાની વેલ્યુ કેવી થઈ જાય? 0. ને કોઈ એમ કહી શકે કે સર કોસ પાઈ બાય 2, કોસ 3 પાઈ બાય 2, કોસ 5 પાઈ બાય 2, કોસ 7 પાઈ બાય 2, કોસ 9 પાઈ બાય 2, cos 11 પાઈ બાય 2, cos 13 પાઈ બાય 2, cos 15 પાઈ બાય 2, બધા જ માટેની વેલ્યુ કેવી થઈ જશે? cos ની 0. આઈડિયા આવશે? બધી વેલ્યુ એક્ઝામ પૂછાશે કે cos પાઈ બાય 2 એટલે 0, cos 3 પાઈ બાય 2 એટલે 0, cos 5 પાઈ બાય 2 એટલે 0. આ બેઝિક અહીંયાથી કામ આવશે. આટલા સુધી મને આઈડિયા આવી ગઈ સાહેબ. બરાબર. સાઇન ની વાત કરીએ તો આપણે ઉપર y કેવા છે? 1 છે, નીચે y કેવા છે? -1 છે. તો સાઇન આવી તો કે સાઇન, અહીંયા મેં લખ્યું સાઇન આવી તો યાદ રાખજે. યાદ રાખવાનું સિસ્ટમ. સાઇન પાઈ બાય 2, અહીંયા 3 પાઈ બાય 2, અહીંયા 5 પાઈ બાય 2, અહીંયા 7 પાઈ બાય 2 યાદ રાખજે, અહીંયા 9 પાઈ બાય 2, અહીંયા 11 પાઈ બાય 2, અહીંયા 13 પાઈ બાય 2, અહીંયા 15 પાઈ બાય 2, અહીંયા 17 પાઈ બાય 2, અહીંયા 19 પાઈ બાય 2. આ સુધી જશે, ચાલે જશે. બરાબર. આઈડિયા આવશે કે નહીં આવે? પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 13 પાઈ 15, 17, 9 પાઈ બાય 2. અહીંયા જવાબ આવશે 1 અને અહીંયા જવાબ આવશે -1. અહીંયા સુધી ખબર પડી કે ના ખબર પડી? tan ની વાત કરી બેટા તો sin 1/0 કે cos 1/0, તો tan નો જવાબ કેટલો આવશે? ઇન્ફાઇનાઇટ. તો tan ની વસ્તુ યાદ રાખવાની કે tan પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 13 પાઈ બાય 2, 15 પાઈ બાય 2, 17 પાઈ બાય 2 ની વેલ્યુ કેટલી થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે, એટલે કે તમને ના મળે. બરાબર. તો આટલી વેલ્યુ તમારે યાદ રાખવાની. જબરજસ્ત મજા આવી ગઈ હશે, ફિલિંગ આવી ગઈ હશે, ખબર પડી ગઈ હશે. આઈડિયા આવી કે તમારે શું યાદ રાખવાનું, કેવી રીતના યાદ રાખવાનું? ખબર પડી કે ના પડી? જો અહીંયાથી પ્રશ્નો કેવી રીતના પૂછાશે, હવે વાત સમજ. અહીંથી પ્રશ્નો કેવી રીતના પૂછાશે અને તારે પ્રશ્નો સોલ્વ કેવી રીતના કરવાના એની વાત કરીએ આપણે. બરાબર. હજી એક કોરું પેજની જરૂર પડશે. બરાબર. ઓકે, ઓપન થઈ ગયું. હજી કોરા પેજની બેટા જરૂર પડશે. આપણે કયા પેજ ઉપર છીએ? આ પેજ ઉપર છીએ. હવે અહીંયા એક કોઈ ડુપ્લિકેટ એડ કરી દઈએ. આ પેજનો જ થતો હતો. ડુપ્લિકેટ આવી ગયું. ઓકે, ડુપ્લિકેટ એડ થઈ શકે. જો પેજ છે ને આ રહ્યું. ઓકે ઓકે, તો ડુપ્લિકેટ કરી દઈએ અને અહીંયા તમને અમુક વસ્તુ સમજાવીએ કે બેટા અહીંયાથી કેવું પૂછાઈ શકે, શું પૂછાઈ શકે. અને રબડ ના કહેવાય, અને રબડીઓ કહેવાય. એટલો મોટો રબડી હોય, સ્ક્રીન અટકાઈ નાખી. એટલો મોટો રબડી હોય. એક રબડ નહીં, રબડ કા રબડ કેવી રબડ, બાપ દાદા પરદાદા રબડ કે. બોડવી કે હું થાક્યું હવે. શું થયું? રબડ નહીં આવતું? આવશે, ચલો. ઓ યાર, कहीं रबड़ ने बंद करो. अच्छा, काम करता है ये. कहीं छोटे रबड़ को लेते हैं, छोटा काम करता है, छोटा आराम से काम करता है. अच्छा, मोटो रबड़ लेक थતું હતું, નવું રબડ લઈ લઈએ. ક્લીન કરી નાખ્યો પણ એક વારમાં વેટ કરાય. મોટું લેક થઈ જાય છે, નાનું રાખવાનું રબડ. ઓકે, દેખો વાત તો સમજો બેટા. અહીંયાથી પ્રશ્નો કેવા આવશે દેખો. આ આપણે સમજાયું, તમે યાદ રાખ્યું, એકવાર ચોપડામાં લખી દો. દેખો હવે પ્રશ્નો કેવા આવશે, મેં પ્રશ્નો સમજાવું. અહીંથી પ્રશ્ન આવશે કે સાઇન 3π ની વેલ્યુ કેટલી. ડાયરેક્ટ પ્રશ્ન આવશે. તાર મગજમાં આવવું જોઈએ કે 0.
પ્રશ્ન આવશે cos 5π/2 ની વેલ્યુ કેટલી, તમારા મગજમાં આવવું જોઈએ સર કેટલી થાય, 0 થાય. sin 7π/2 ની વેલ્યુ કેટલી, તમને ખબર હોવી જોઈએ, π/2, 3π/2, 5π/2, 7π/2. 7π/2 કેટલા હતા, -1. આવડશે. તમને પૂછું sin 3π/2 ની વેલ્યુ કેટલી, બોલો. આવી ગયો જવાબ, -1. આવડશે બેટા કે નહીં આવડે, બોલો. હવે પ્રશ્નો આવા તો પૂછાય, ચલો આવા પ્રશ્નો તો બી તમને આવડી જાય. ચલો એક બી પ્રશ્ન પૂછી લઈએ કે cos 5π ની વેલ્યુ કેટલી. સાહેબ cos 5π, 5π એટલે કે કઈ સંખ્યા છે, એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો cos માં કેટલું આવે, -1. કોઈ પૂછી લે કે cos 4π ની વેલ્યુ કેટલી, બેકી સંખ્યા છે, cos માં કેટલું આવે, +1. આ પ્રશ્ન આવી જાય. કોઈ એમ પૂછી લે કે tan 3π ની વેલ્યુ કેટલી, તો તમને ખબર છે 0. તો બધી વેલ્યુ તમને યાદ નહીં રહે ડાયરેક્ટ, તો આ તમે યાદ રાખશો તો ડાયરેક્ટ કરી શકશો. હવે પ્રશ્નો મેઇન કેવા આવે, મેઇનલી પ્રશ્નો કેવા પૂછાય અહીંયાથી. હું એક્ઝામ્પલ આપું એક, બરોબર, ફોન લઈ લઉં ખાલી પ્રશ્નો કહેવા માટે. જો સમજો, અહીંથી પ્રશ્ન આવી ગયો કે sin 450 ની વેલ્યુ શું, sin 450 ડિગ્રીની વેલ્યુ શોધો. દેખો બેટા, જ્યારે sin 450 ની વાત કરે તો આપણે શું કરવાનું, એમ કહેતું કે sin 450 ની વેલ્યુ શોધો, તમને આવું કહી દીધું, આપણે કરવાનું શું બેટા. તો જ્યારે આવું આપણા સામે આવી જાય ત્યારે આપણને ખબર કે આટલી મોટી વેલ્યુ આપણને આવડતી નથી, તો એ વેલ્યુને પહેલા સામે ફેરવી દો, રેડિયનમાં ફેરવી દો. અને રેડિયનમાં ફેરવીએ તો કે 450 ગુણ્યા પાઈ ભાગ્યા 180, 180 જતા રહ્યા, બરાબર. તો અહીંયા આવી ગયા 3/15, બરાબર. 3/2, 3/5. તો અહીંયા કેટલા આવી ગયા બેટા, sin 5π/2 આવી ગયા. 450 ની જગ્યાએ 450 લોકો 5/2 લોકો એક જ છે, મેં એને સામે ફેરવી દીધા રેડિયનમાં. હવે તમને ખબર છે કે sin 5π/2 ની વેલ્યુ કેટલી થાય. તમને ખબર છે કે સર sin 5π/2 ની વેલ્યુ કેટલી થાય, તો કે 1 થાય. તો તમારો જવાબ 1 સેકન્ડમાં આવી જાય, અહીંયા 1. તમને પ્રશ્નો આવા પૂછાશે. એક પ્રશ્ન ઓર તમને કહું, બેટા, અને આ પ્રશ્ન પૂછાશે કે sin 1080 ડિગ્રી બરાબર કેટલા. હવે આવું જોઈને જ આપણે ટેન્શનમાં આવી જઈએ કે sin 1080 ડિગ્રી, સાહેબ sin 1080 ડિગ્રી કેટલા થાય. હાલ આવું જોઈને આપણને ટેન્શન થઈ જાય કે sin 1080 ડિગ્રી, તો sin 1080 ડિગ્રી કેવી રીતના શોધવાનું. બીજું તો બરોબર, શું કરવાનું, અને રેડિયનમાં ફેરવી લેવાનું. ચલો આને રેડિયનમાં કેટલી ફેરવશો, તો કે 1080 ગુણ્યા પાઈ ભાગ્યા 180, બરાબર. અને ઉડાડશો તો તમને જવાબ મળી જશે 6, 18, 6, 108. અહીંયા જવાબ આવી જશે sin 6π. બેટા sin 6π ની વેલ્યુ કેટલી થાય મારા દીકરા, તમને ખબર છે sin 6π ની વેલ્યુ કેટલી થઈ જાય, 0 થઈ જાય. તો ક્યાંક જ્યારે તમને ડિગ્રીમાં પ્રશ્નો પૂછાય તો તમે આ યાદ રાખેલું હશે તો તમને રેડિયનમાં પ્રશ્નો ક્યાં થઈ જશે, ઈઝી થઈ જશે. તમને પ્રશ્ન પૂછાઈ જાય, તમને પૂછાઈ જાય કે cos 900 ડિગ્રીની વેલ્યુ કેટલી, તમને આ પ્રશ્ન પૂછાઈ જાય. ચલો મને શોધીને આપો કે cos 900 ડિગ્રી વેલ્યુ કેટલી થશે, શોધો. ચલો ફટાફટ 10 ગણું છું, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. જોઈએ કેટલા લોકો જવાબ આવ્યો. મેં તમને શું કીધું, રેડિયનમાં ફેરવી દો, તો કે 900 ગુણ્યા પાઈ ભાગ્યા 180, 9/2, 2 અહીંયા 5, તો થઈ જાય cos 5π. એટલે cos 5π ની વેલ્યુ હંમેશા કેટલી હોય, -1. એકી સંખ્યા છે. તો તમને આવા પ્રશ્નો પૂછાશે જેને તમને ફેરવવાના હશે. તો થોડું હોમવર્ક આપી દઉં. ઘેર બેઠા શું કરશો, થોડું હોમવર્ક કરી દો બેટા. ચલો તો મારા છોકરાઓ થોડું હોમવર્ક કરી દેશે કે sin 1260 ની વેલ્યુ કેટલી, એ તમારું હોમવર્ક. પછી હોમવર્ક કરી દેશે.
કે cos 630 ની વેલ્યુ કેટલી, બરાબર. પછી હોમવર્ક કરી દેશે. એક 1080 બી આવી ગયું. પછી આવશે sin 810 ની વેલ્યુ કેટલી. આ 3 વેલ્યુ તમારે શોધવાની છે. મને કહેજો કે એનો જવાબ કેટલો આવે છે. ટાઈમ બગાડવાનો નથી, મેં તમને શીખવાડ્યું કઈ રીતે શોધવાનું. આવડી ગયું ભાઈ? ખબર પડે છે? આઈડિયા આવે છે કે નહીં આવતી? ચલો બેટા, તો અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. તો આ એક પોર્શન પૂરો થઈ ગયો એકમ વર્તુળનો. હવે આપણે બીજી વાત કરીએ એકમ વર્તુળની, થોડી અલગ વાત કરીએ. થોડા બીજું એકમ વર્તુળ પર જઈએ તો સમજો હવે શું થશે. બરાબર ભાઈ? અવાજ બરોબર આવે છે? ઓકે. હવે વાતને સમજી બેટા કે જ્યારે એકમ વર્તુળ બન્યું ત્યારે એક વસ્તુ તો સાહેબ અહીંયા નક્કી થઈ ગઈ કે સાહેબ અહીંયા આવતા હતા 0, અહીંયા હતા 360 એટલે કે 2π. અહીંયા તમે કરતા હતા સાહેબ 90 એટલે આવતા હતા π/2. યસ સર, યસ ડેફિનેટલી. અહીંયા હતા સાહેબ 180 એટલે તમે કહેતા હતા અમને π. ઓકે સાહેબ. અહીંયા હતા 270, અહીંયા 270 એટલે તમને અમે કહેતા હતા કે 3π/2. ચલો સાહેબ બરોબર. અહીંયા 360. બરાબર? ઓકે, ડન. હવે બેટા અહીંયા 4 ચરણ પડે. શું પડે? 4 ચરણ. સાહેબ ચરણ કેમ પાડવા પડ્યા? બોલો, 4 ચરણ કેમ પાડવા પડ્યા સાહેબ? ખબર ના પડી કે સાહેબ 4 ચરણ કેમ પાડવા પડે? આ પ્રશ્ન ઉભો થાય કે સાહેબ 4 ચરણ કેમ પાડવા પડે? કેમ પાડવા પડે બેટા? કે તમને હું પ્રશ્ન પૂછી લે કે sin 210 ની વેલ્યુ શોધો, અથવા તમને હું પ્રશ્ન પૂછે કે sin 240 ની વેલ્યુ શોધો, એ પ્રશ્ન પૂછી લે. અથવા તમને હું પ્રશ્ન પૂછી લે કે cos 300 ની વેલ્યુ શોધો. બેટા આને તમે હવે સર આને તો રેડિયનમાં ફેરવી દઈશું. રેડિયનમાં ફેરવો. માન લો કે આપણે sin 210 ની રેડિયનમાં ફેરવી તો 210 ગુણ્યા π/180 કરીએ. મીંડું ઉડી ગયું. 3 સીતા 21, 3 6 18, 7π/6 જવાબ આવે. હવે sin 7π/6 મેં તમને નહીં શીખવાડ્યા કે તમે જે શીખીને આવ્યા છો એ તો શું શીખીને આવ્યા છો? અમુક સ્ટાન્ડર્ડ વેલ્યુ કે ભાઈ π/2, 5π/2, 3π/2 અથવા તો કે 0, 2π, 4π અથવા કે 5. હવે તમે આવું શીખીને નહીં જાય. દેખો અહીંયા કે એવું દેખાય છે નીચે બધામાં 2 છે, અહીંયા નીચે બધામાં 2 છે, પણ અહીંયા તમે જુઓ બેટા અહીંયા 7π/6 છે. બીજો ફેરવો કે 300 ને ફેરવો કે 300 ઇન્ટુ π/180. મીંડું જતું રહ્યું. બરાબર? તો કે 6 તરી 18, 6 35 જવાબ આવે 5π/3. હવે બેટા તમે 5π/3 ક્યાંથી લાવશો? તમે cos 5π/3 કેવી રીતના લાવશો બેટા મને કહો. 5π/3 તો સાહેબ શીખવાડ્યું નહીં, તમે મને 5π/2 શીખવાડ્યું. અહીંયા બી એવું જ પ્રોબ્લેમ છે કે સાઈનને આપણે રેડિયનમાં ફેરવીએ તો કેટલું થાય? 7π/6 થાય. એ તો સાહેબ તમને શીખવાડ્યું. તો આવા પ્રશ્નો આવે તેને સોલ્વ કેવી રીતના કરવા, એની માટે અહીંયા આપણે વાત શીખીએ છીએ. સમજવા દેખો, પહેલા આપણે શીખ્યા પેલું કોષ્ટક 0, 30, 60, 90, 120, 135, 150, 180. પહેલા એ શીખવાડ્યું. એમાં ટ્રીક હતી 60 ના ડબલ 120, 135 બરાબર 45. એમાં એક ટ્રીક આપી હતી. બરાબર? 130 બરાબર 50. પછી આપણે તમને શું શીખવાડ્યું? તો પછી આપણે તમને સ્ટાન્ડર્ડ વેલ્યુ શીખવાડી કે ભાઈ 0, π, 2π, 3π, 4π, 6π, 7π એનું શું થાય? અથવા કોઈ વસ્તુ π/2 ના ગુણાકારમાં હોય કે ભાઈ π/2, 3π/2, 5π/2, 7π/2. પણ મેં તમને આવું નહીં શીખવાડ્યું કે 7π/6, 5π/3, π/3 ના ગુણાકારમાં કે π/6 ના ગુણાકારમાં તો કેવી રીતના થશે? આવું મેં તમને નહીં શીખવાડ્યું. બરાબર? બિલકુલ મેં તમને નહીં શીખવાડ્યું. તો કેવી રીતના થશે સર આ વસ્તુ? બોલો, હું શું કહેવા માંગુ ખબર પડે બેટા કે આવું મેં તમને નથી કીધું કે આવું કેવી રીતના પોસિબલ બનશે. હવે એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ એક કામ કરી શકાય? એ શું કામ કરી શકાય કે 5π/3 છે તો હું આવું કરી શકું કે ભાઈ 5π/3 ની જગ્યાએ લખી દઉં 2 + 1.
તો કે કામ કરું, અહીંયા લખી દઉં 5π/2 પ્લસ અહીંયા લખી દઉં 5π. તો કે સાહેબ આવું પોસિબલ ખરી કે 5π/2 લખી દઉં ને અહીંયા 5π લખી દઉં, બરાબર. અને cos 5π/2 ની વેલ્યુ કેટલી થાય કે સાહેબ 0 અને cos 5π ની વેલ્યુ કેટલી થાય તો સાહેબ -1. તમારો જવાબ આવી ગયો -1. આ પોસિબલ નથી, બરાબર. એટલે એવું કરતા એક છોકરા મને આવો પ્રશ્ન પૂછે કે સાહેબ આવું કરતું તો કે cos 5π ની વેલ્યુ -1 થાય તો જવાબ આવી જાય -1. તો cos 300 નો જવાબ આવશે -1 આવશે નહીં, બરાબર. સમજ્યા કે ના સમજ્યા વાતને? બીજું તો એટલા માટે આ વસ્તુ તમારે શીખવી પડશે, ડાયરેક્ટ કશું થશે. જો આપણે શીખીએ બેટા શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, સમજજો કે 0 થી 90 ની વચ્ચે જે બી સંખ્યા આવશે, 0 થી 90 ની વચ્ચે જે બી સંખ્યા આવશે એમ એવું લખાશે કે આને કહેવાશે પ્રથમ ચરણ. આને શું કહેવાશે? પ્રથમ ચરણ કહેવાશે, બરાબર. અહીંયા ઓલ એટલે કે બધી જ સંખ્યા જેમ કે sin θ, cos θ, tan θ, અહીંયા બધી જ સંખ્યા કેવી હશે? પ્લસમાં હશે. બધા જ વિધેયો કેવા હશે? પ્લસમાં હશે, બરાબર. તો ઓલ S T અને C આને યાદ રાખવાનું, ઓલ S T C, બરાબર. સાઇન એટલે સાઇન અને કોસેક, tan એટલે tan અને cot, અને C એટલે કોસેક અને sec, ઓલ S T C એના વ્યસ્ત સાથે, બરાબર. તો આપણે તો ઓલ S T, તો બેટા અહીંયા જે બી સાઇન ની વેલ્યુ હશે એ 90 થી 180 ની વચ્ચે કેવી આવશે? પ્લસ. tan ની વેલ્યુ 180 થી 270 ની વચ્ચે આવશે પ્લસ, અને અહીંયા cos ની વેલ્યુ 270 થી 360 ની વચ્ચે આવશે પ્લસ. બાકી બધી વેલ્યુ આવશે માઇનસ. કઈ રીતે સમજાઈએ? ધીમે ધીમે સમજાઈએ. દેખો વાતને સમજજો પહેલા, બરાબર. ઓલ એસ ટી સી હાલ પૂરતું યાદ રાખો. અત્યારે લોડ બનતો S એટલે સાઇન, T એટલે tan, C એટલે cos, ઓલ એટલે બધા, બરાબર. અને પ્રથમ ચરણ કહેવાશે, આને કહેવાશે બીજું ચરણ. શું છે સમજાઈએ? આને કહેવાશે ત્રીજું ચરણ, બરાબર. અને આને કહેવાશે ચોથું ચરણ. સાહેબ આ શું છે ચોથું ચરણ ને બીજું ચરણ ને ત્રીજું ચરણ ને? આ તો અમે ક્યાં 10માં ભણ્યું બી નહીં. વાતને સમજો બેટા, સમજાઈએ તમને કે છે શું. વાતને સમજો કે આ શું છે. હવે બેટા અહીંયા થાય શું? એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ તમને સમજાવું. તમે એક વસ્તુ તમે સમજ્યા હતા. શું સમજ્યા હતા? વાતને સમજો. એક વસ્તુ તમે બેટા સમજ્યા હતા કે અહીં સાઇન, સમજો વાતને, અહીં તમે એવું સમજ્યા હતા કે સાઇન 120 ની વેલ્યુ એ સાઇન 60 ના વેલ્યુ બરાબર છે. હા સર, સાઇન 120 ની વેલ્યુ સાઇન 60 ના બરાબર છે. યસ સર, વાત તમારી સાચી છે. તો બેટા સાઇન 120 ક્યાંથી આવ્યો? તો તમારે 4 એંગલ યાદ રાખવાના, 0, 90, 180 અને 360. તો બેટા સાઇન 120 એ ક્યાં હશે? અહીંયા તમે મને કહો કે સાઇન 120 ક્યાં હશે? કે સાઇન 120 સાહેબ 90 અને 180 ની વચ્ચે હશે. તો હું 90 થી એને લખું, 90 ના ફોર્મમાં લખું તો મને આવું લખી શકાય કે સાઇન 90 પ્લસ 30 લખાય કે ના લખાય? કે સાઇન 90 પ્લસ 30. છોડો, આટલી બી ખબર નહીં પડતી. ચલો આટલી આગળ ડિટેલમાં લીધું. એકદમ સિમ્પલ વાત, એકદમ સીધો લોજિક. તમને ખબર છે બેટા કે સાઇન 30 અને cos 60 આ બંનેની વેલ્યુ કેટલી મળશે? સેમ મળશે. સાઇન 30 ની વેલ્યુ કેટલી થાય સાહેબ? 1/2. cos 60 ની વેલ્યુ કેટલી થાય? 1/2. સેમ મળે? હા સાહેબ સેમ મળે. આટલી તો ખબર છે કે નહીં ખબર? યસ સર ખબર. હવે હું લખી શકું, મને 90 ના જોડે 90 થી પ્લસ 90 થી માઇનસ કરવા, તો હું લખી શકું. શું લખી શકું? કે સાઇન 90 માઇનસ 60 બરાબર cos 60 લખીએ. યસ સર લખીએ. 90 માંથી 60 જશે, 30 ની જગ્યાએ લખ્યા, 30 બરાબર શું થાય? 90 માઇનસ 60 જ થાય. તો લખી શકું કે સાઇન 90 માઇનસ 60 બરાબર cos 60 થાય. હા સર લખી શકો, 100% લખી શકો. લખી શકાય કે ના લખી શકાય? 100% સાહેબ લખી શકાય. લખી શકાય. બીજું આવું લખી શકાય. હું માન લો કે 60 ને થીટા માન લો કે થીટા બરાબર 60, તો હું આવું લખી શકું કે સાઇન 90 માઇનસ થીટા બરાબર cos થીટા. મને એક સૂત્ર મળ્યું કે સાઇન 90 માઇનસ થીટા બરાબર cos થીટા થાય. એક સૂત્ર મને આપ.
યસ, બીજું સૂત્ર હું બનાવું. બરાબર, હવે આપણે કોસને પકડીએ કે cos 60 બરાબર sin 30. વાતને સમજો. તો cos 60 ની જગ્યાએ શું લખીએ? કે આપણે cos 60 ની જગ્યાએ લખીએ કે cos 90 માઇનસ 30 60 ની જગ્યાએ બરાબર sin 30. યસ સાહેબ, તમે લખી શકો. હવે થીટા બરાબર તમે શું માન લો? તો થીટા બરાબર તમે 30 માન લો. તો અહીંયા શું થશે કે cos 90 માઇનસ થીટા બરાબર sin થીટા. આ હંમેશા માટે કેવું રહેશે? સાચું રહેશે. એક વસ્તુ અહીંયાથી ફાઇનલ ક્લિયર થઈ ગઈ કે 90 માંથી કોઈ થીટાને બાદ કરશો અથવા 90 માં કોઈ થીટા ઉમેરશો, બરાબર, તો વિધેય બદલાશે. સાઇન નું કોસ થશે અને કોસ નું સાઇન થશે. બરાબર, વિધેય બદલાશે. આઈડિયા આવ્યું શું કહેવા માંગુ છું? પડી ગઈ ખબર કે નહીં પડતી? સાઇન નું કોસ થશે અને કોસ નું સાઇન થશે. ખબર પડી છે કે નહીં પડતી? ઘૂસાઈ કે નહીં ઘૂસતું દિમાગમાં? ઘૂસી ગયું. આઈડિયા આવી કે ના આવી? બરાબર, સાઇન કોસ ની અંદર આ કન્ડિશન એપ્લાય મોડમાં છે. આ કન્ડિશન લાગશે સાઇન કોસમાં. બરાબર, આપણે હું શું કહેવા માંગુ? હવે અહીંયા એક બીજી કન્ડિશન બી એપ્લાય કરી શકાય. તો કે સાહેબ સાઇનમાં કોઈ વસ્તુ 90 માંથી બાદ કરો, કોઈ વસ્તુ 90 માં ઉમેરો તો શું બદલાય? વિધેય બદલાય. પણ તમે તો અહીંયા બે વસ્તુને બાદ કરી, કોઈ વસ્તુને ઉમેરી નથી. તમે તો અહીંયા સાહેબ બે વસ્તુને બાદ કરી, કોઈ વસ્તુને ઉમેરી નથી. તો હું લખી શકું, જો હું લખી શકું તો હું લખી શકું કે બેટા સાઇન 120, સાઇન 120 ની વેલ્યુ કેટલી થાય? તો સાહેબ સાઇન 120 ની વેલ્યુ સમજો. સાઇન 120 ની વેલ્યુ એ cos 30 જેટલી થાય. સાહેબ સાઇન 120 ની વેલ્યુ કેટલી? તો સાહેબ સાઇન 120 ની વેલ્યુ થાય √3/2. cos 30 ની વેલ્યુ કેટલી? cos 30 ની વેલ્યુ થાય √3/2. હવે આ વેલ્યુ તમને 120 ની યાદ હોવી જોઈએ ભાઈ. એ મેં તમને આગળ શીખવાડ્યું, લેક્ચર જઈને જોઈ લેજો. હવે આ ના યાદ હોય તો ના ખબર પડે. હવે સાઇન 120 બરાબર cos 30 થાય. હા સાહેબ, લોજિકલી આ વસ્તુ સાચી છે. તો હું લખી શકું બેટા કે સાઇન 90 પ્લસ 30 બરાબર cos 30. હા સાહેબ, તમે લખી શકો. તો આના પરથી હું થઈ જાય કે થીટા બરાબર જો હું બેટા 30 માન લઉં તો લખી શકાય કે સાઇન 90 પ્લસ થીટા બરાબર લખાય cos થીટા. જી સર, 100% સર. બરાબર, તો મેં તમને શું કીધું કે 90 માં કોઈ થીટાને ઉમેરો અથવા 90 માંથી કોઈ થીટાને બાદ કરો, ચાહે cos હોય કે sin. તો sin હોય તો cos થઈ જાય, cos હોય તો શું થઈ જાય? sin. 90 માં કોઈ વસ્તુને ઉમેરો અથવા તો બાદ કરો. બરાબર, આઈડિયા આવશે કે નહીં આવે? ખબર છે હું શું કહેવા માંગુ છું? બરાબર, એડિટર સાહેબ હોઈ ગયા હતા એટલે ઉઠાડ્યા કે ભાઈ ઉઠો ને થોડું કોમ કરો હવે. બરાબર, પછી આરામ તો છે જ એટલા માટે ઉઠાડ્યા થોડું કોમ કરવા માટે. હોઈ ગયા હતા આરામથી, મસ્ત એસી ચાલુ હે, એ તમે દેખો તો આરામથી મસ્ત આરામ ખુરશી આમ ગાદીવાળી હોઈ ગયા આરામથી. સાઇન 90 પ્લસ થીટા અને 90 લેક્ચર ચાલુ હોય તો થોડું એમનું ધ્યાન 5-10% હોવું જોઈએ, કોઈ પ્રોબ્લેમ થાય. બીજું કે જે બીજા કામ કરવાના, તમારી આગળની પીપીટી બનાવવાની, આ બનાવવાની, થોડું એક્ટિવ મોડમાં એમ લાવવા પડે ને ભાઈ. સમજ પડી કે ના પડી? તો 90 માં કોઈ વસ્તુ માઇનસ કરો કે 90 માં કોઈ વસ્તુ ઉમેરો તો વિધેય બદલાય. સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય. આવું હંમેશા થતું રહેતું હોય છે. ખબર પડી ગયા આટલા સુધી? હવે વારે ઘડી હું તમને એક્ઝામ્પલ નહીં આપું. ઓકે, ખબર પડી? અને એ પ્રમાણે અહીંયા માઇનસ પ્લસ આપણે નક્કી કરશું. ઓકે, અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. એક સ્ટેપ હજી કહી દઉં. ચલો, એક વસ્તુ હજી કહી દઉં. બરાબર, એક વસ્તુ તમને હજી કહી દઉં, તમે મજા આવશે જો સમજશો. કે બેટા અહીંયા હું લખી શકું કે સાઇન 120 ની વેલ્યુ એ સાઇન 60 ની વેલ્યુ જેટલી મળે. હા સાહેબ, તમે લખી શકો. એક સ્ટેપ અહીંયા સમજો. યસ સર, આ વાત તો 100% સાચી છે, 100% સત્ય વાત છે. હવે 100% લખી શકો. તો હું અહીંયા કહી શકું કે સાઇન 180 માઇનસ 60 કરીએ તો બી તમને સાઇન 60 મળે. ભાઈ 120 બરાબર શું થાય? 180 માઇનસ 60 થાય. થીટા બરાબર આપણે 60 લઈ લઈએ. થીટા બરાબર આપણે 60 લઈ લઈએ તો શું લખી શકાય કે સાઇન
180 માઇનસ થીટા બરાબર સાइन થીટા. તો એક વસ્તુ અહીંયાથી ફિક્સ થઈ ગઈ કે 180 માંથી કોઈ થીટાને માઇનસ કરશો કે કોઈ થીટા ઉમેરશો તો વિધેય બદલાશે નહીં. બરાબર. તો અહીંયાથી એક કન્ક્લુઝન મળ્યું જે આપણે રેડ માર્ક પેનથી અહીંયા લખી દઈશું. શું લખી દઈશું બેટા કન્ક્લુઝન? બરાબર. આ થીટા બરાબર 30 થોડા ઉપર લઈ જઈએ. એક સરસ મજાનું અહીંયાથી આપણે કન્ક્લુઝન લખશું. શું કન્ક્લુઝન લખજો તમે વાતને સમજજો કે ભાઈ 90 માં કોઈ થીટાને પ્લસ ઓર માઇનસ કરીએ તો શું થશે? તો વિધેય બદલાશે. કેવી રીતના બદલાશે ભાઈ? તો કે ભાઈ સાइन થીટાનું શું થઈ જશે? કોસ થીટા, અને કોસ થીટાનું શું થઈ જશે? સાइन થીટા થઈ જશે. મજા આવી ગઈ? મજા આવી કે ના આવી? ખબર પડી? બરાબર. હવે એવું લખી શકાય. શું લખી શકાય કે 270 માંથી પણ કોઈને પ્લસ ઓર માઇનસ કરશું બેટા, 270 એટલે કે 3π/2, તો પણ શું થશે? તો પણ અહીંયા વિધેય બદલાશે. તો પણ અહીંયા વિધેય બદલાશે. બરાબર. સાइन નું કોસ થઈ જશે, કોસ નું સાइन થઈ જશે. ખબર પડી કે ના પડી? હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવે છે કે નથી આવતી? આઈડિયા આવી છે? હું કહેવા શું માંગુ છું? બીજી વસ્તુ એ તો વાતને સમજશે. બરાબર. કે 180 માંથી કોઈ વસ્તુને પ્લસ ઓર માઇનસ કરશું તો વિધેય બદલાશે નહીં. વિધેય બદલાશે નહીં. અને 360 માંથી કોઈ ઓર વસ્તુ પ્લસ ઓર માઇનસ કરું તો પણ વિધેય બદલાશે. વિધેય નહીં બદલાય. આઈડિયા કે નહીં? તો આટલી વસ્તુ યાદ રાખવાની કે ઉપરવાળા જે 90 ને 270 છે એમાં વિધેય બદલાશે. 180 ને 360 માં વિધેય બદલાશે નહીં. આઈડિયા આવી કે નહીં? ખબર પડી હતી હું શું કહેવા માંગી? આઈડિયા આવી છે? યસ સર, આઈડિયા આવી છે. ઓકે. તો બેટા હવે આપણે આગળ જઈએ, આ વસ્તુને થોડું સમજીએ, ડિટેલમાં જઈએ. તમે એડિટિંગ કરો બેટા, તમારું કામ કરો, પીપીટી બનાવો દીકરા. બરાબર. પીપીટી બનાવો ફટાફટ. ચલો. છોકરાઓને ગ્રુપમાં શેર કરો, આ કરો. આરામ મત કરો. આરામ હરામ હે. ચલો હવે બેટા આગળ જઈએ. દેખો વાતને સમજીએ આપણે. તો અહીંયા સુધી આપણને આઈડિયા આવી ગઈ. તો અહીંયા આપણે હવે એક ફેઝ લઈએ, પહેલો ફેઝ લઈએ, બીજો ફેઝ લઈએ, ત્રીજો ફેઝ લઈએ, ચોથો ફેઝ લઈએ. તમને શીખવાડીએ, શીખજો, મજા આવશે. હું શું કહેવા માંગુ છું જો સમજજો કે અહીંયાથી હંમેશા આપણે લોકો અલગ એંગલને ધ્યાનમાં રાખીને ચાલવાના છે. પહેલા આપણે શું શીખ્યા હતા? સાહેબ પહેલા આપણે શીખ્યા હતા 120, 135 અને 150 વાળા 3 એંગલો. આ 3 એંગલો કોની કોની વચ્ચે આવતા હતા? કે સાહેબ આ 3 એંગલો 90 થી લઈને 180 ની વચ્ચે આવે છે. 90 થી 180 ની વચ્ચે 3 એંગલો આવતા હતા. બરાબર. 90 થી 180 વચ્ચે 3 એંગલ આવતા ને 150, 135 અને 120. 90 થી 180 ની વચ્ચે 3 એંગલ મળશે. તો આની માટે બેટા 90 થી 180 હોય તો કયું ચરણ થાય? તો સાહેબ 90 થી 180 હોય તો બીજું ચરણ થાય. બીજા ચરણમાં સાઇન કેવો હોય? તો બીજા ચરણમાં સાઇન ધન હોય, બાકી બધા કેવા હોય? ઋણ. ઓકે. આના વિશે આપણે શોધીએ. દેખો સમજાવું છું. તો તમારે જનરલ સૂત્ર તમને ખબર છે કે ભાઈ 90 માંથી પ્લસ ઓર માઇનસ કરો તો વિધેય બદલાય. 180 માંથી 200 માઇનસ ના કરો વિધેય ના બદલાય. દેખો સમજો કે હવે તમને ધારો કે પૂછી લીધું એને સાઇન 120. તમને વેલ્યુ તો ખબર જ છે ભાઈ, તમને વેલ્યુ ખબર છે, પણ છતાં પણ માન લો કે ના ખબર હોય તો શું થાય? માન લો કે નહીં ખબર, તમે શું કરશો? તમે લખશો બેટા સાઇન 90 પ્લસ 30 કરશો સાહેબ તો 120 મળી જશે. કેમ 90 પ્લસ 30 કર્યું? કારણ કે તમને 30 ની વેલ્યુ તો ખબર જ હોવાની, એટલા માટે. માન લો કે તમને 120 ની 150 ની વેલ્યુ શોધતા નથી આવડતી અને તમે લાઈફમાં પહેલી વખત શોધી રહ્યા છો, એવી રીતના માનજો. બરાબર. આગળ શોધાય છે તો બેટા 90 પ્લસ 30 તો સાઇન ની જગ્યા શું થઈ જાય? cos 30 થઈ જાય. વિધેય બદલાઈ જાય. cos 30 ની વેલ્યુ કેટલી? સાહેબ cos 30 ની વેલ્યુ થઈ જશે √3/2. માટે સાઇન 120 ની વેલ્યુ √3/2. પણ સાઇન કેવો હોય તો બીજા ચરણમાં કેવો હોય? ધન હોય. એટલે જવાબ કેટલો આવ્યો? ધનમાં. અને બીજી રીતે બી લખી શકાતો હતો. અને એવું બી કે સાઇન 180
માઇનસ સાઈન, તો સાઈન 180 માઇનસ થીટા તો શું લખાશે? સાઈન થીટા. તો અહીંયા શું બાકી રહેશે? સાઈન 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 √3/2. તો બી આપણો જવાબ આવી ગયો. તો બે રીતે આને લખી શકાય. બરાબર. આપણે તમને સૂત્રો શીખવાડ્યા કે ના શીખવાડ્યા? તો સૂત્રો શું શું છે બેટા? અહીંયા સૂત્રો હું લખી દઉં છું. તો કયા સૂત્રો છે બેટા? કે સાઈન 90 પ્લસ ઓર માઇનસ થીટા તો કોસ થીટા, સાઈન 180 પ્લસ ઓર માઇનસ થીટા તો સાઈન થીટા. આવડશે કે નહીં આવડે? બરાબર. અત્યારે બે સૂત્રો, કોસ 90 પ્લસ ઓર માઇનસ થીટા તો સાઈન થીટા અને કોસ 180 પ્લસ ઓર માઇનસ થીટા તો શું થશે? કોસ થીટા. આટલી વસ્તુ આપણે યાદ રાખવા. તો એના પછી માની લો કે હું લાવી દઉં, સમજજો કે હું વેલ્યુ શોધું છું કે 10 માં સાહેબ શું થાય? tan 120 ની કોની વેલ્યુ શોધું છું? tan 120 ની વેલ્યુ. તો શું લખાશે? કે 10 નું લખાય કે સાહેબ tan 90 પ્લસ 30. હવે કોઈ મને જવાબ આપશે તમારામાંથી કે 10 માં સાહેબ કયું વિધેય આવે? જવાબ આપશે તમારામાંથી કે સાહેબ 10 માં કયું વિધેય આવે? તો બેટા 10 નું cot થઈ જાય, cot નું tan થઈ જાય. યાદ રાખવાનું કે tan 90 પ્લસ ઓર માઇનસ થીટા તો cot થીટા અને cot 90 પ્લસ ઓર માઇનસ થીટા તો tan થીટા અને અહીંયા આવી જાય tan 180 પ્લસ ઓર માઇનસ થીટા તો tan થીટા. ભાઈ એસી કરો, ગરમી નહીં લાગતી? બરાબર. તો બેટા 10 નું કેટલું થઈ જાય? તો 10 નું કેટલું થઈ જાય બેટા? અહીંયા cot 30. હવે તમને બધાને cot 30 ની વેલ્યુ તો યાદ હશે, cot 30. cot 30 ની વેલ્યુ કેટલી થઈ જાય? √3. તો અહીંયા tan 120 નો જવાબ કેટલો આવી જાય? √3. પણ મેં તમને શું કીધું કે માત્ર સાઈન જ ધન આવે. tan 120 અહીંયા tan ની વાત કરી છે તો બીજા ચરણમાં tan ક્યુ આવે? ઋણ આવે. એટલા માટે હું તમને કોષ્ટકમાં માઇનસ લગાવતો હતો tan અને cos માટે. હવે ખબર પડી? આ પેજ ઉપર જઈએ. હવે તમને કોઈ એમ પૂછી લે કે ભાઈ cos 150 ની વેલ્યુ શોધવાની છે, વાતને સમજજો. તો શું લખાશે? એવું લખાશે કે cos, બરાબર. તો શું લખશે? તો એ લખશે કે cos 90 પ્લસ 60. યસ સર. તો શું લખાશે? sin 60. 90 પ્લસ થીટા એટલે sin થીટા. ચલો sin થીટા એટલે કેટલું થઈ જશે? √3/2. બરાબર થઈ જાય. પણ બેટા મેં તમને શું કીધું કે cos માટે બીજું ચરણ, બીજા ચરણમાં ખાલી કોણ ધન છે? sin ધન છે, બાકી બધા માઇનસ. તો અહીંયા આગળ શું આવી જશે? માઇનસ આવી જશે. બીજા ચરણમાં sin 120, sin 150, sin 135 જ ધન, બાકી બધા કેવા છે? માઇનસ છે બીજા ચરણમાં. એ તમને ખબર છે. પછી હું તમને કહી દઉં કે આને બીજી રીતે કઈ રીતે લખી શકાય? તો લખી શકાય કે cos 180 માઇનસ 30. હા સાહેબ આવું બી લખી શકો તમે. તો શું આવશે બેટા? કે cos 180 માઇનસ cos 30. cos 30 એટલે કેટલું થઈ જાય? √3/2. આગળ માઇનસ આવી જાય. તમે બે રીતે એને ગણી શકો. 90 પ્લસ 180 માઇનસ 90 પ્લસ 180 માઇનસ. તમારે જે ગણવું હોય તમે અહીંયા ગણીશું. આઈડિયા આવશે કે નહીં આવે બેટા? ખબર પડી રહી છે કે નહીં ખબર પડતી? બરાબર. તો હજી તમને હોમવર્ક આપી દઈએ. 2-3 એક્ઝામ્પલ તમને હોમવર્ક આપી બેટા. 2-3 એક્ઝામ્પલ તમને હોમવર્ક આપી દઈએ. તમને આપી દઈએ કે sin 150, cos 135, tan 120, tan 150, sin 135, cos 120. આટલી વેલ્યુ તમારે ઘરેથી શોધવાની આ મેથડથી. આ જે મેથડ કરાય છે એનું યુઝ કરી, આનું યુઝ કરીને તમારે શોધવાનું. બરાબર. તો તમારે યાદ જ રાખવાના છે. યાદ રહી જશે બેટા? 100%ની વાત છે સાહેબ. હા 100% યાદ રહી જશે. હવે બેટા આગળ જઈએ. દેખો વાતને સમજજો. પેજની જરૂર કદાચ પડે, લગભગ તો નહીં પડે, ઘણા પેજ છે. 1, 2 પેજની જરૂર કદાચ પડશે. પડે તો ડુપ્લિકેટ લઈ લઈએ એના જેવું એક. જો વાતને સમજો બેટા કે હવે શું આવશે? તો હવે આ જ સેમ કન્ડિશનની અંદર આપણે લોકો બીજા 3 એંગલ ભણશું. જે ત્રીજું ચરણ છે. કયું ચરણ છે બેટા?
જેને કહેવાશે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં હંમેશા 180 થી 270 ની વચ્ચે તમારે વધુ લેવું પડે. 180 થી 270 ની વચ્ચે બધી કથા તમારે ત્રીજા ચરણમાં કરવી પડશે. હવે 180 થી 270 ની વચ્ચે તમારે કયા 3 એંગલ ભણી શકાય? બેટા ભણો, તમે જાતે વિચારો. 180 પ્લસ 30, 180 પ્લસ 30 એટલે એક એંગલ તો કયું થઈ જાય સાહેબ? એક એંગલ થઈ જાય 210. 180 ને 270 ની વચ્ચે 180 પ્લસ 60 વિચારો તમે, તો કે સાહેબ 180 પ્લસ 60 એટલે થઈ જાય 240. 180 પ્લસ 45, 180 પ્લસ 45, તો 180 પ્લસ 45 કેટલા થઈ જાય બોલો? તો એ આવશે 225. થઈ જશે 225. તો આ 3 એંગલ તમારે ભણવાના રહેશે, આ યાદ રાખવાના રહેશે. પૂછાય છે 3 એંગલ શેના માટે યાદ રાખવામાં રહેશે? તો સાઇન કોસ ટેન માટે. સિસ્ટમ એની એજ શું સિસ્ટમમાં ચેન્જીસ થયો ખાલી લખી દઉં અહીંયા કે ભાઈ સાઇન બરાબર 270 પ્લસ ઓર માઇનસ થીટા, તો કોસ થીટા, કોસ 270 પ્લસ ઓર માઇનસ થીટા તો સાઇન થીટા, ટેન 270 પ્લસ ઓર માઇનસ થીટા તો કોટ થીટા. બરાબર, 180 વાળી વાત તો આપણને ખબર જ છે. બરાબર, 180 માં વિધેય ચેન્જ થવાનું નથી. ચલો ને સોલ્વ કરીએ કે માની લો કે તમને એક્ઝામ્પલમાં આવે કે સાઇન 210 ડિગ્રીની વેલ્યુ શોધો. ચલો સાઇન 210 ડિગ્રીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું કરશો? કે સાહેબ મારી પાસે ઓપ્શન છે ત્રીજા ચરણમાં બેટા કોણ પ્લસ આવશે, તો ત્રીજા ચરણમાં ટેન કયો આવશે? ટેન ધન આવશે, બાકી તો ઋણ આવશે. સાઇન 210, તો સાઇન 210 એટલે કે સાઇન 180 પ્લસ 30, તો સાઇન નું વિધેય ચેન્જ નહીં થાય. સાઇન કેટલા થઈ જશે? 30. 180 પ્લસ 30 એટલે સાઇન 30. 180 માંથી કોઈ પ્લસ ઓર માઇનસ કરો તો વિધેય ચેન્જ ના થાય. સાઇન 30 એટલે જવાબ કેટલો આવી જશે? 1/2. પણ ટેન સિવાય બીજું બધું કેવું છે? ઋણ છે, એટલે જવાબ આવી જશે માઇનસ. બીજી કઈ રીતે લખી શકો કે ભાઈ સાઇન 210, બેટા સમજો વાતને, તો સાઇન 210 બીજી રીતે લખીએ કે ભાઈ સાઇન 270 માઇનસ 60 કરી શકાય. તો સાઇન 270 માઇનસ સાઇન 270 હશે તો વિધેય બદલાશે. 90 અને 270 હશે ઉપર નીચે તો વિધેય બદલાશે. તો શું થઈ જશે? cos 60. cos 60 ની વેલ્યુ કેટલી? 1/2. જવાબ આવી જશે માઇનસ. બંનેમાં જવાબ સેમ. બીજું શું પૂછીએ કે, તો બીજું આવું પૂછીએ કે ભાઈ ચલો બીજી વેલ્યુ નીકાળીએ કે cos 240. સાહેબ cos 240 એટલે શું લખાશે? તો કે cos 180 પ્લસ 60. યસ સર. તો cos 60 ની વેલ્યુ કેટલી બેટા? તો cos 60 ની વેલ્યુ કેટલી આવી જશે? 1/2 આવી જશે. બરાબર, જવાબ શું આવશે? આગળ માઇનસ આવી જશે. બીજું શું લખાશે કે sin 240 શોધો, તો કેવી રીતના લખાશે? આવી રીતે લખી શકાય કે sin 270 માઇનસ 30. ઓકે, તો cos 30. બરાબર, sin 240 એટલે sin 270 માઇનસ 30, તો cos 30. cos 30 એટલે જવાબ કેટલો આવે? √3/2. આગળ માઇનસ. ભાઈ આવી રીતના લખી શકાય કે sin 240 એટલે આવી રીતના બી લખી શકાય કે sin 180 પ્લસ 60 કરી શકાય. તો કે sin એટલે કેટલું થઈ જાય? √3/2. આગળ જવાબ કેવો આવી જાય? માઇનસ. પ્લસ કેમ કરે ભાઈ તું? ક્યું કર રહા હે પ્લસ? आगे आंसर કેટલા આવી જાય કે -√3/2. ખબર પડે હું શું કહેવા માંગુ? આઈડિયા આવી રહી? ક્યાં ભૂલ પડશે, ક્યાં શું થશે ખબર પડી રહી છે કે નહીં પડી રહી? ક્યાં શું કરવાનું, કેવી રીતના માઇનસ પ્લસ કરવાનું સમજ આવે છે કે નથી આવતું? બરાબર, તો હવે આવડી જશે. તો તમારા માટે હોમવર્કમાં આપી દઈએ અહીંયાથી. શું હોમવર્કમાં આપી દઈએ કે ભાઈ tan 210, tan 240, tan 225, sin 225, cos 225, cos 210, cos 240. આ તમારા હોમવર્કમાં છે, ઘરેથી ગણી લાવવાનું છે આ સિસ્ટમથી. હવે બેટા આગળ વધીએ આપણે. સમજો વાતને કે અહીંયા તમને બીજા 3 એંગલ આપશે બેટા ચોથું ચરણ. બરાબર, ચોથું ચરણ તમારું કોઈ હશે બેટા? તો ચોથું ચરણ હશે 270 થી 360 માં તમારું કયું ચરણ આવશે? ચોથું ચરણ આવશે. કયું ચરણ આવશે? ચોથું ચરણ. ત્યાં ચોથા ચરણમાં હંમેશા
કોસ થીટા કેવો હશે? ધન હશે. બાકી બધું કેવું હશે? ઋણ હશે ચોથા ચરણમાં. ચોથા ચરણમાં કયા 3 એંગલ લઈ શકાય? દેખો સમજો કે 270 પ્લસ 30 એક તો લઈ શકાય 300 ડિગ્રી, 270 પ્લસ 60 તો લઈ શકાય 330 ડિગ્રી, 270 પ્લસ 45 તો લઈ શકાય 315 ડિગ્રી લઈ શકાય. ઓકે, યસ, લઈ શકાય. તો આ 3 એંગલ અહીંયા આવશે 270 થી 360 ની વચ્ચે. મેં તમને શીખવાડ્યું એ જ અહીંયા લખાવું છું કે ભાઈ સાઈન 360 માઇનસ થીટા તો સાઈન થીટા પ્લસ ઓર માઇનસ, કોસ 360 પ્લસ ઓર માઇનસ થીટા તો કોસ થીટા, ટેન 360 પ્લસ ઓર માઇનસ થીટા તો ટેન થીટા. વાતને સમજવાની છે બરાબર. બીજી વસ્તુ એ અહીંયા તમે આવું પણ કરી શકો કે હા 270 માં તો ચેન્જ થાય, 270 ની ખબર હે, 270 ની લખાવતો. ચલો હવે અહીંયાથી પૂછાઈ જાય કે સાઈન 300 ની વેલ્યુ શોધો બેટા. તો શું લખાશે કે સાઈન 270 પ્લસ 30 300 થાય. ચલો 270 તો બીજા ચેન્જ થાય, કેવું થઈ જાય? cos 30 થઈ જાય. પણ બેટા cos ની અંદર શું થાય? તો મેં તમને શું કીધું, હવે ઘણા વિદ્યાર્થીઓ આ cos ને દેખશે કે સાહેબ અહીંયા cos આવી ગયા તો જવાબ પોઝિટિવ આવશે. બેટા ના, એવી ભૂલ ના કરતા. આપણે હંમેશા આગળ વાળાને દેખવાનું કે આગળ શું આપેલું છે બરાબર. તો એ જવાબ કેટલો આવી જશે? જવાબ માઇનસ માં આવશે. માઇનસ કેટલો આવી જશે? √3/2. મેન શું આપેલું હોય, કન્વર્ટ સાઇન શું આપેલું મતલબ નહીં. આવી રીતના તમને પૂછી લઈ રહ્યો, આવી ભૂલ બી કરે, તમને પૂછી લે કે ભાઈ cos 330 શોધો. ચલો cos 330 તો આપણા વાળા લખશે કે cos 270 પ્લસ 60 તો કે ભાઈ cos ની જગ્યાએ શું આવશે? sin 60. ભાઈ sin 60 એટલું થઈ જાય √3/2. ભાઈ sin આવ્યું તો આગળ માઇનસ ના. ભાઈ ચોથું ચરણ છે ક્લોઝ કેવું રહેશે? ધન. તો આપણે આને જોવાનું હે બરાબર. તો આગળ કેવું રહેશે? ધન રહેશે. આઈડિયા આવી? આપણે કન્વર્ટ થઈને શું આવ્યું નહીં જોવાનું, આપેલું શું હતું એને જોવાનું બરાબર. આઈડિયા આવશે બરાબર. હજી એક ગણાવી દઈએ, ચલો તમારા માટે ઉતાવળ નહીં કરતા. 10 ગણાવી દઈએ કે 10 315 તો શું લખાશે કે ભાઈ 10 360 માઇનસ 45 બરાબર. એક્સક્યુઝ મી, સોરી. 1045 એટલે બેટા કેટલું થઈ જશે? 1 બરાબર. 10 માં આગળ કેવું આવી જશે? માઇનસ. એટલે ચોથું ચરણ છે cos અને sec સિવાય બધું શું આવી જશે? cos અને sec સિવાય બધું શું આવી જશે? માઇનસ આવી જશે. આવડશે? તો આમાં બી તમે થોડું ઘણું હોમવર્ક આપી દો. હવે તને પ્રેક્ટિસ આવી ગઈ હશે ભાઈ. તો આપી દઈએ કે sin 330, આપી દઈએ sin 315, આપી દઈએ cos 300, આપી દઈએ cos 315. ભાઈ ગણીને લાવજો, પ્રેક્ટિસ કરીને લાવજો. ના આવડે તો વિડીયો 2 વાર જોજો. tan 300 અને લઈ લઈએ tan 330 બરાબર. આટલી વસ્તુ કાલ ઘરેથી સોલ્વ કરીને લાવજો બરાબર. આઈડિયા આવશે કે નહીં આવે? ખબર પડી ગઈ? બેઝિક વસ્તુ હતી, મજા આવી. અહીંયા સુધી દિમાગમાં ઘૂસી ગયો. ઓકે સર. હવે બીજી વસ્તુ થોડી યાદ રાખવાની છે. હું રેડ માર્કરથી નોટ કરું છું. બીજી વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ મારા સાહેબોને શીખવાડતા, શું શીખવાડતા એ ઘણી વખત કામ આવશે કે cos થીટા એ કોણ ખબર હે? તો cos થીટા બેટા આપણું સાપ હે, સ્નેક હે. cos થીટા કોણ હે? સાપ હે, સ્નેક. સાપ છે cos થીટા, સ્નેક. કઈ રીતે સ્નેક છે? વાતને સમજજે બેટા. હું શું કહેવા માંગુ છું, વાતને સમજજે કે અહીંયા ધારો કેવું લખેલું આવે કે sin -30 આવું લખેલું આવે. તો આને આવી રીતે લખવું પડે -sin30 તો જવાબ આવી જાય -1/2. સમજો. પણ જો એવું લખેલું આવે કે cos -30 તેનો જવાબ આવે cos 30, જવાબ આવી જાય √3/2. તો cos હંમેશા માઇનસ ને ઘડી જાય. શું કહેવામાં આવે? cos હંમેશા માઇનસ ને શું થઈ જાય? ઘડી જાય, નીકળી જાય, પોતાની અંદર લઈ લે. cos હંમેશા માઇનસ ને ઘડી જાય. આ યાદ રાખવા. cos હંમેશા માઇનસ ને શું થઈ જશે? ઘડી જશે, એબ્ઝોર્બ કરી લેશે કે આ જામે બરાબર.
આવું લખેલું આવે તો આ વસ્તુ ખબર પડી ગઈ કે કોસ હંમેશા માઇનસ ને ગણી જાય, તો કોસ માઇનસ થીટા બરાબર શું થઈ જાય? કોસ થીટા થઈ જાય જ્યારે આવું પૂછાય ત્યારે. બાકી અહીંયા સાઈનમાં બહાર કાઢી દેવું પડે, અને સાઈન માઇનસ થીટા બરાબર માઇનસ સાઈન થીટા. આ જે લખાયું છે ને, આ જે લખાયું એને આનાથી કોઈ લેવા દેવા નથી. આ તો ખાલી તમને અંદર માઇનસ લખીને આપે તો શું કરવાનું એની વાત છે, કે અંદરના ભાગમાં માઇનસ લખીને આપે તો શું કરવાનું એની વાત છે. ઓકે, આઈડિયા આવશે કે નહીં આવે? બેટા હવે આપણે ગ્રાફ લઈ લઈએ, બે તમને ગ્રાફ દોરાવી દઈએ, સાઈનનો અને કોસનો, જે ઇમ્પોર્ટન્ટ છે. એમ તો ટેનનો બી આવે, કોટનો બી આવે, પણ એ મેથેમેટિક્સમાં આવશે, આપણે એટલા તો ઇમ્પોર્ટન્ટ નથી, તો બે તમને ગ્રાફ દોરાવી દઈએ. જો સમજો કે સાઈનનો કોસનો ગ્રાફ દોરાવી દઈએ. દેખો તો ગ્રાફ કેવી રીતના આવશે. कॉपी कर दिया पेज ने આપણે બે પેજ ની કોપી કરતી. ચલો બેટા સાઈન નો કોસ નો તમને ગ્રાફ તો રહી દી, વાતને સમજો. મેં તમને કીધું હતું કે બધું ભણાઈશ, બરાબર, કોઈ વસ્તુ બાકી નહીં રાખવામાં આવે, બરાબર. ચલો ધ્યાન આપો. તો ગ્રાફ કેવી રીતના આવશે વાતને સમજીએ. તો દેખો અહીંયા લઈ લઈએ 1, અહીંયા લઈ લઈએ 0, ને બેટા અહીંયા લઈ લઈએ આપણે માઇનસ. આને સમજો. અહીંયા ડિગ્રીમાં લઈએ કે 0 ડિગ્રી, પછી અહીંયા લઈ લઈએ આપણે 90 ડિગ્રી, અહીંયા લઈ લઈએ આપણે 180 ડિગ્રી, અહીંયા લઈ લઈએ આપણે 270 ડિગ્રી, અને અહીંયા લઈ લઈએ આપણે 360 ડિગ્રી, બરાબર. હવે આપણને ખબર છે કે સાઈન 90, સાઈન 0 એ 0, સાઈન 0 એ કેવું હોય? તમને મને ખબર છે કે સાહેબ સાઈન 0 એ તો 0 હોય. સાહેબ સાઈન 90 એ કેટલો હોય? તો સાહેબ સાઈન 90 એ હોય પ્લસ. સાહેબ સાઈન 180 કેટલો હોય? સાહેબ સાઈન 180 કેવો હોય? 0 હોય. સાહેબ સાઈન 270 કેવું હોય? તો આપણે સાઈન 270 કેવું હોય? -1 હોય. સાહેબ સાઈન 360 કેવું હોય? તો 360 કેવું હોય? 0 હોય. આ આપણને ખબર છે. ઓકે, 90 એટલે કેટલા થાય બેટા? 90 એટલે π/2. 180 એટલે કેટલા થાય? તો 180 એટલે બાય. 270 એટલે કેટલા થાય? તો 270 એટલે 3π/2. 360 એટલે કેટલા થાય? તો 360 એટલે 2π. આ મને ખબર છે. તો આને કેવી રીતના સોલ્વ થશે? દેખો વાતને સમજજો બેટા, કે આ રીતે જશે. આ રીતે આ ગ્રાફ બનશે. આઈડિયા આવી કે નહીં? થોડો ટેકરો આવો થઈ ગયો છે, પણ ચાલશે, સમજી લેજો. તો આ રીતે ગ્રાફ બનશે, અને સાઈન નો ગ્રાફ કહેવાશે, બરાબર. અહીંયા 90 ના તમે દેખો કે અહીંયા 90 એ શું થઈ રહ્યું છે? તો 90 એ તમને મળી રહ્યા છે 270 તમને મળી રહ્યા છે -1, બરાબર. અહીંયા તમને મળતા હશે 270 -1 મળી રહ્યા છે, અહીંયા તમને 1 મળી રહ્યા છે. આવો તમને ગ્રાફ મળી રહ્યો છે. એના સિવાયની વેલ્યુ બી અહીંયા સમાવિષ્ટ થાય છે, એવું નથી નથી થતી, બરાબર. કે ભાઈ 90 અને 0 ને 90 ની વચ્ચે કઈ હશે? કે સાહેબ 0 ને 90 ની વચ્ચે હશે 30, અહીંયા હશે ક્યાંક 45, અને અહીંયા હશે ક્યાંક 60, બરાબર. ચલો સાઈન 30 અહીંયા, એટલે અહીંયા લઈ લો, માન લો કે 0.5, બરાબર. તો અહીંયા એક્ઝેક્ટલી કેટલી હશે સાહેબ? તો અહીંયા હશે 0.5. તો અહીંયા શું કરતું હશે? 30 ને મેચ કરતું હશે. 1 અને 0 ની વચ્ચે કેટલી હોય બેટા? 0.5 હોય ને, તો 30 અને મેચ કરતું હશે. જો આઈડિયા આવી. પછી ભાઈ 1/√2, હા, સાઈન 45 એટલે કેટલી થાય? 1/√2. ચલો 1/√2 એટલે કેટલા થાય? કે 1 અપોન, દેખો √2 ની વેલ્યુ એક તો યાદ રાખવાની જીવનમાં 1.41, અને √3 ની યાદ રાખવાની 1.73. આ વેલ્યુ તમારે યાદ રાખવાની. તો ભાઈ અહીંયા આપણે ખાલી થોડી બહુ વેલ્યુ નીકાળી દઈએ. શું વેલ્યુ નીકાળી બેટા? કે આપણને અહીંયા 1/1.41, 0.70, બરાબર. હવે 0.70 ક્યાં આવશે? સાહેબ 0.70 ક્યાંક અહીંયા આવશે. તો અહીંયા તમને વેલ્યુ મળી જશે 45 ની. સાઈન 60 √3/2, √3 એટલે 1.73/2, તો કે 1.73/2 કરીએ તો કે 0.86, તો કે 0.86 આવશે ક્યાંક સાહેબ અહીંયા આવશે. તો અહીંયા તમને વેલ્યુ મળી જશે 60. આઈડિયા હું શું કહેવા માંગુ? પછી આવશે 90. પછી પાછી સેમ વેલ્યુ રિપીટ થશે 120,
135 અને 150. તો 120 ની વેલ્યુ પાછી અહીંયાથી મેચ થશે, એક્ઝેક્ટલી અહીંયા સામે મળતી હશે. પછી પાછી આવશે 135 ની વેલ્યુ અહીંયા મેચ થતી હશે, અને પછી પાછી આવશે 150 ની વેલ્યુ અહીંયા મેચ થતી હશે. ખબર પડી? આ રીતે ગ્રાફ ચાલે જશે. આઈડિયા આવી રહી છે કે નથી આવતી? બધી વેલ્યુ આ રીતે ગ્રાફમાં આવી જશે. ઓકે, ખબર પડી? હવે સેમ ગ્રાફ આવી રીતના કોસનો બનાવી દઈએ, બરાબર? તો પૂછાશે તો કોસનો ગ્રાફ બેટા શું આવશે તે સમજો કે કોસનો ગ્રાફ આપણે સેમ બનાવી દઈએ. તો અહીંયા લઈ લઈએ y, અહીંયા લઈ લઈએ આપણે x, x ઉપર આપણે લઈ લઈએ થીટા, y ઉપર આપણે લઈ લઈએ સંખ્યા. તો અહીંયા ચાલુ થાય તો કે 0 પછી અહીંયા કેટલું આવશે તો કે 0 પછી અહીંયા 90 એટલે કેટલા થઈ જશે બેટા π/2. π/2 પછી અહીંયા કેટલું આવશે બેટા તો અહીંયા આવી જશે 180, બરાબર? એટલે શું આવશે પાઈ. પછી બેટા અહીંયા કેટલું આવશે તો અહીંયા આવશે 270 એટલે કેટલું થશે 3π/2, અને પછી અહીંયા આવશે બેટા 360 એટલે કેટલું થઈ જશે 2π. હવે અહીંયા બી એવું જશે કે આ વેલ્યુ ચાલુ થતી હશે 1 અને અહીંયા વેલ્યુ ચાલુ થતી હશે -1, બરાબર? તો બેટા કોસના ગ્રાફની શરૂઆત કરી તો કોસના ગ્રાફમાં શું આવે દેખો વાતને સમજજે. કોસના ગ્રાફને એવું આવે કે કોસનો ગ્રાફ ચાલુ થાય 1 થી, 90 એ થઈ જાય 0, 180 એ થાય -1, બરાબર? 270 થાય 0, 360. તો કોસનો ગ્રાફ ક્યાંક આવી રીતના આને કહેવાય કોસનો ગ્રાફ. પરફેક્ટ દોર્યો. શું વાત છે? આ બેટા છે કોસનો ગ્રાફ. જો આ કોસનો ગ્રાફ તમને કહેવા શું માંગે તો કોસનો ગ્રાફ એવું સેમ કહેવા માંગે કે ભાઈ 90 એ કેટલી વેલ્યુ હશે તો કે સાહેબ 90 એ 0 હશે, 0 એ કેટલી હશે તો 0 એ 1 હશે, 180 કેટલી હશે કે સાહેબ 180 હશે -1, 270 એ કેટલી હશે તો 270 હશે 0, 360 એ કેટલી હશે તો 360 એ કેટલી હશે તો 360 એ 1 હશે. આ એનો ગ્રાફ આવડશે. હવે મેં પેલું હમણાં સમજાવ્યું હતું કે 30 60 90 એમાં સેમ થઈ શકે કરવું હોય તો, બરાબર? એ સેમ આની અંદર આના જેવું સેમ બનાવવું હોય તો બની શકે. એ આઈડિયા આવી ગયો છે. કોસ સાયન્સનો ગ્રાફ આવી ગયો, બરાબર? આઈડિયા આવી. કેટલા વાગ્યા ભાઈ? ઓકે, ચલો. તો હવે આ લેક્ચર હમણાં આટલા સુધી રાખીએ, બરાબર? વધારે ડોઝ આપી દઈશું તો અઘરું પડી જશે, તો આટલા સુધી આ લેક્ચર રાખી દઈએ, બરાબર? એમ તો ઘણું બધું હતું પણ તમને સમજાવતા વાર લાગશે. ધીમે ધીમે બેટા રિધમ આવશે ધોરણ 11 ની અંદર, બરાબર? 12માં હમણાં એક લેક્ચર 2 કલાકનું આપી દીધું પણ તમને ધીમે ધીમે એક રિધમ આવશે. એક રિધમ મોમેન્ટમાં તમે ધીમે ધીમે આવશો. તો બેટા જે વિદ્યાર્થીઓ પહેલા તો ગ્રુપમાં ના જોઈન થયા હોય એ ગ્રુપમાં જોઈન થઈ જશો. આની ડીપીપી, આની નોટ્સ, આ જે ભણાયું ને આ બધું જે ભણાયું એ ભણાયેલાની પીપીટી, આ જે ભણાયું એની પીપીટી બી આવશે. તમારે નોટ્સ બનાવી તો તમે પીપીટી જોઈને નહીં શકો, બરાબર? તો એ બધું જ આની અંદર આવી જશે. તો ગ્રુપનો હું તમને ઓફિશિયલ નંબર આપી દઉં છું, બરાબર? એમાં તમે જોઈન થઈ જજો ગ્રુપની અંદર. તો ગ્રુપનો ઓફિશિયલ નંબર છે, તમે જોઈન થઈ જજો કે 949276 બરાબર 75546. આ ગ્રુપનો બેટા ઓફિશિયલ નંબર છે 9427675546. બીજો મેમનો નંબર તમને આપી દઉં છું, બરાબર? હેરાન કરતા નહીં, જો કે તમે બહુ ડાયા છોકરાઓ છો. જો મેમનો નંબર તમે આપી દઈએ છીએ, લાવો ચલો. તો એટલે 9429494294. મેમ આ નંબર બરાબર છે? 9427675546 67546 9429467546 9427675546. આ નંબર પર તમે મેસેજ કરશો તમને ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે, જે બધી જ માહિતી આપતી રહેશે. બેટા એક વસ્તુ તમારે કરવાની છે, શું? મહેનત કરવાની છે, નોટ્સ બનાવવાની છે અને રિઝલ્ટ લાવવાનું છે, બરાબર? એક વસ્તુ 5% થોડી મારા માટે બી કરી લેજો, બરાબર? શું કરજો? તમારા 11મા વાળા મિત્રોને વિડીયો શેર કરજો અને એને આપણા ગ્રુપમાં એડ કરાવજો, બરાબર? હું તમને લિંક મૂકી દઉં છું, ઇન્વાઇટ લિંક મૂકીશ તમને, તો તમને એમાંથી આઈડિયા આવે, બરાબર? ખબર પડી ગઈ? ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા, બાય બાય.